વિશ્વના મંગળ કલ્યાણની ભાવનાથી પ્રાર્થના કરતા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. એક સુંદર ઘટના ભગવાન મહાવીર સ્વામીના વખતની છે. અદ્ભુત અદ્ભુત ઘટના છે. ભગવાન મહાવીર સ્વામી તીર્થંકર બન્યા પછી રાજગૃહમાં વિહારમાં રાજગૃહમાં આવેલા છે અને એમના દેશનાઓ ચાલે છે. સૈનિક મહારાજા એમની બીજી પત્ની ધારિણી, એમનો પુત્ર મેઘ યુવાન છે, ખૂબ સુંદર છે, દેખાવડો છે, અતિ સુંદર છે. સૈનિક મહારાજાનો પુત્ર છે. મગધના ભારતનું કદાચ આ વિશ્વનું એક તે સર્વશ્રેષ્ઠ રાજ્ય છે મગધ, સર્વશક્તિશાળી એવા મગધ દેશના રાજાનો પુત્ર છે. કોઈ મોજ શોખમાં એને કોઈ ક્યાંય કમી નથી. પોતાના મહેલમાં રહેવાનું, સંગીતની મજા માણવાની, સામે બાગ બગીચા એમાં ફરવાનું. એને દુઃખ શું છે એને ખબર નથી. માત્ર સુખમાં આ મેઘકુમાર ઉછળેલો છે. પણ બહુ ઉત્તમ જીવ, નમ્રતા એવી, વિનમ્રતા એવી, સૌજન્યતા એવું, સંસ્કાર એના હૃદયની અંદર ઊંડે ઊંડે ઉતરેલા છે. પૂર્વભવનું અદ્ભુત પુણ્ય લઈને આવેલો જીવ છે. અને ભગવાન મહાવીરની આ બાજુ દેશના ચાલે છે તો એને બી મન થયું કે ભગવાનની દેશના સાંભળવા હું જાઉં. અને પોતે ભગવાનની દેશના સાંભળવા જાય છે. ભગવાનની પહેલી દેશના સાંભળે છે. સંસારની અસારતાનું એને કંઈક ભાન થાય છે. એને લાગે છે કે આ જે સુખ ભોગવી રહ્યો છું એ સાચા સુખ નથી. ભગવાનની અદ્ભુત વાણી છે, મધુર વાણી છે. પછી તો રોજ જાય છે, દેશના સાંભળવા જાય. અને ત્યાર પછી એને ખરેખર રંગે રંગાવા માંડ્યો છે. પછી ત્યાર પછી મુનિ ભગવંતો સાથે બેસે, ધર્મની ચર્ચા કરે, સંસારના સ્વરૂપનું એ ત્યાં વિચારણા કરે. મુનિ સંયમ જીવન શું છે, સંસારી જીવન શું છે, એનું ભેદ સમજવાનો પ્રયત્ન કરે. એમ કરતા 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 એનું મન વૈરાગ્ય વાસિત થઈ ગયું. જો આ જીવની પોતાની પૂર્વભૂનું પુણ્ય લઈને આવેલો છે. સંસારનું સુખ તો અદ્ભુત છે જ, પણ સંસારના સુખમાં પણ એને લાગે છે કે આ સંસારનું સુખ ભોગવવા જેવું નથી. કારણ કે સંસારના સુખો બધા અનિત્ય છે, અસાર છે. અને સંસારમાં દુઃખ પમાડે એવા છે. દરેક સુખ પાછળ દુઃખ કારણ હોય છે. એટલે એક દિવસ એની માતા ધારિણીને કહે છે કે હે માતા, મારે તો હવે દીક્ષા લેવી છે. ધારિણીનો એકનો એક પુત્ર. ધારિણીને આશ્ચર્ય થાય છે કે સંસારમાં તો એને શું દુઃખ પડી ગયું કે એને આ સંસારનું સુખ છોડીને સંયમના દુઃખ ગ્રહણ કરવા. ધારિણી એના દીકરાને પૂછે છે કે દીકરા, તને અહીંયા શું દુઃખ છે? તને મનગમતી 8 વિશ્વની સારામાં સારી સુંદર કુંવરીઓ તને પરણવા તૈયાર છે. તને ક્યાં દુઃખ છે તું મને કે બેટા, તારું બધું દુઃખ હરાવી લઉં. તું મારો એકનો એક દીકરો છે, તો સંસાર છોડીને જા નહીં. પણ મેઘ ખરેખર મનથી અને હૃદયથી વૈરાગનો વાસિત થઈ ગયેલો છે. એની માના કહે છે, માતા, આ સંસારનું સુખ જે તને લાગે છે એ કેટલો સમય રહેવાનું છે તું મને કહે. કાલે હું રાજા બન્યો અને કાલે બીજું રાજ્ય ચડી આવ્યું, કોઈ લશ્કર, તારે તું મને કહીશ કે બેટા તું સંસારમાં રહે, સુખ માન, તું લડવા ન જા. સંસારનું સુખ કેટલું અનિત્ય છે.
આજે જે સુખ જુએ છે કાલે છોડવાનું છે, આ શરીર બી છૂટવાનું છે, તારું શરીર છોડીને જવાનું છે. તો પછી આવા સુખ પાછળ તું ક્યાં ઘેલી થાય છે? માં કહે છે કે આ સુખ કોલસા ઉપર સુવર્ણનું વરખ ચડાયેલું હોય, કોલસો લઈએ સુંદર, એના પર સોનાનું વરખ ચડાવીએ તો કોલસો કેટલો સુંદર લાગે, બરાબર ને? સોના જેવો લાગે. અને પછી એને સોનું માની અને આપણે એને જોડે જોડે રાખ્યા કરીએ ને એક દિવસ વરખ ઉખડી જાય ત્યારે કોલસાનું કાળું સ્વરૂપ આપણી સામે આવે. જ્યારે બીજી બાજુ આત્માનું સ્વરૂપ કેવું છે? એ હીરા જેવું છે. હીરાનો પાસો હજુ ઘડ્યો નથી, પણ જેમ હીરાનો પાસો ઘડાતો જાય તેમ અંદરથી તેજ નિખરતું જાય. એમ જેમ જેમ આપણો આત્મા દોષોથી દૂર થતો જાય તેમ તેમ આત્માનું અંદરનું તેજ પ્રગટતું જાય. અને એ પ્રગટતું તેજ આપણને જે સુખ આપે, આત્માનું જે સુખ છે એ અદ્ભુત છે, એ શાશ્વત છે, એ કોઈ કાળે જતું નથી. આમ મેઘ એની માતાને સમજાવે છે. માતા સમજે છે કે દીકરો ખરેખર વૈરાગ્યને વાસિત થયેલો છે, એને સંયમ આપવામાં કોઈ બાધ નથી, સંયમ લે છે. શ્રેણિક મહારાજાનો પુત્ર છે. સંયમ લેવામાં શું ખામી હોય? પ્રસંગ ઉજવવામાં શું ખામી હોય? અદ્ભુત પ્રસંગ ઉજવાય છે. અને મેઘકુમાર ભગવાનના ચરણે પડે છે, ભગવાનનો વાસક્ષેપ માથે લે છે અને એનું જીવન બદલાઈ જાય છે. જાણે એનામાં શક્તિપાત થયો, એનો વૈરાગ્ય એકદમ દ્રઢ બને છે. અને એ જ દિવસે આખો દિવસ મુનિ ભગવંતો સાથે એનું સ્વાધ્યાય ચાલુ થઈ જાય છે. રાત પડે છે અને ઘણા મુનિ ભગવંતો, એટલે દરેક મુનિ ભગવંતોને ક્યાં ક્યાં સૂવું એ નક્કી હોય છે. એટલે મેઘકુમારનું સુવાનું દરવાજા પાસે આવે છે, જે જવા આવવાનો દરવાજો. છેલ્લા મુનિ છે એ દિવસે દીક્ષા લેવા વાળા છે, બીજા બધા એનાથી સિનિયર મુનિ છે, કોઈ તો કેવળ જ્ઞાની છે. તો મેઘકુમારનો સંથારો બિલકુલ દરવાજા પાસે આવે છે. મેઘકુમાર ત્યાં ઊંઘી જાય છે, ઊંઘે છે, પણ આ તો સાધનાનો કાળ છે. અને કેટલાક સાધુ ભગવંતો કેટલાક સૂત્ર કંઠસ્થ કરતા હોય છે, કેટલાક સાધુ ભગવંત ધ્યાનમાં હોય છે, કેટલાક સ્વાધ્યાયમાં હોય છે. અને મેઘકુમારને ઊંઘ આવતી નથી, સેસેજ વારે એની ઊંઘ ઉડી જાય છે. અને એટલામાં કેટલાક સાધુ માતૃ કરવા દરવાજા પાસેથી જાય છે, ને દરવાજા પાસેથી જાય એટલે સાધુ ભગવાનનો પગ એના સંથારાને અડકે, અને એવા ગંદા પગ અડકે એટલે સંથારો એનો ધૂળવાળો થાય. મેઘકુમાર સુવે છે, વિચાર કરે છે કે આવું સંયમ, આ સાધુ આ મુનિ ભગવંતો જાય છે, એના પગ આ સંથારાને અડકે છે, આ ધૂળ વાળું થાય છે. અરે રે, હું તો રાજમહેલમાં કેવો સૂતો હતો, મખમલની ગાદી હતી, ત્યાં પંખા નાખવા વાળા હતા, અને એક સેજ આંખ મીચીને મને ઊંઘ આવી જાય, આખી રાત મને કોઈ ડિસ્ટર્બ ના કરે. અને અહીંયા શું પરિસ્થિતિ છે? શું આવું સંયમ? અને આખી રાત એનું મન આવી દ્વિધામાં ચાલ્યા રહેશે અને વિચાર કરે છેલ્લે કે જો સંયમ જીવનમાં આવું જ હોય તો મારે આ સંયમ જીવન કાલે છોડી દેવું છે. વિચાર કરો, સંયમ જીવન સહેલું નથી હોતું. રાજાનો દીકરો છે, ખૂબ વિચાર કરીને સંયમ લીધેલું છે, પણ આ સંયમ જીવનની મુશ્કેલી એક રાતની એ સહન કરી શકતો નથી. અને મેઘ સવારે ભગવાન પાસે જાય છે, ભગવાનને એ કહે છે ભગવાનની આજ્ઞા લઈ અને હું સંયમનો ત્યાગ કરું. મેઘ ભગવાન પાસે જાય છે. ભગવાન તો કેવળ જ્ઞાની છે, એના મનની દ્વિધાઓ, એના મનના સંશયો, એના મનમાં શું ચાલે છે, ભગવાનને બધું તાદર્શ દેખાય છે.
મેઘકુમાર ભગવાનને પગે લાગે છે, વંદન કરે છે. ત્યારે ભગવાન કહે છે, હે મેઘકુમાર, એક રાતના સંયમમાં તમે હારી ગયા. તમે તો રાજકુમાર છો. રાજકુમારના શરીર કેવા હોય, કેટલું કેટલું સહન કરે, અને એક જ રાતમાં તમે મુનિ ભગવંતોના પગ તમારા સંસાર પર પડી ગયા. તમે સંયમ છોડવાનો વિચાર કર્યો? તમે વિચાર કરો મેઘકુમાર કે તમારો પૂરો ભાવ શું હતો. ભગવાન મેઘકુમારને સમજાવે છે. ભગવાનને ખબર છે મેઘકુમારનો જીવ ઘણો ઉત્તમ છે. મેઘકુમારને સમજાવે છે કે હે મેઘકુમાર, તમે વિચાર કરો કે પૂરો ભાવમાં તમે હાથી હતા. કોણ હતા? તિર્યંચ હતો, તિર્યંચ. અને જંગલમાં હાથી તરીકે તમે શોભાયમાન હતા. બધા તમારી વાત માને, બધા પ્રાણીઓ, એવું તમારું રૂપ હતું, એવી તમારી ત્યાં વૈભવ હતો. અને તમને એક ખ્યાલ આવ્યો કે આ જંગલમાં આગ લાગવાની છે ને આ બધા તિર્યંજીઓ ઘણીવાર અવધિ જ્ઞાની હોય, એમને આવવાનું શું છે ખબર પડે. આપણે નથી કહેતા કે ભાઈ વરસાદ પડવાનો હોય ત્યારે દેડકો ડ્રાઉ ડ્રાઉ કરે. એટલે પક્ષીઓને, પ્રાણીઓને, તિર્યંચને અમુક વસ્તુ પહેલા ખબર પડી જતી હોય છે જે આપણને ખબર પડતી નથી હોતી. એટલે હાથીને એને ખ્યાલ આવ્યો હતો કે થોડા દિવસ પછી અહીંયા જંગલમાં આગ લાગવાની છે. એટલે એને એક એરિયા આખો 2-3 કિલોમીટરનો એરિયા પસંદ કર્યો અને એમાંથી બધા ઝાડો, બધું ઘાસ, બધું એને દૂર કરી લીધું. દૂર કરીને બિલકુલ સપાટ મેદાન બનાવી દીધું કે જેથી આગ બિલકુલ ત્યાં આવે નહીં. અને એ પછી એ વચ્ચે રહેવા માંડ્યો. અને થોડા દિવસમાં ખરેખર આગ લાગી. આગ લાગી, જંગલમાં આગ લાગે એટલે ખબર છે આખું જંગલ લઈ લે. ધીરે ધીરે આખું જંગલ લેવા માંડ્યું. એને તો ત્યાં પહેલેથી એને પોતાનો એરિયા આગ ન લાગે એવો બનાવી દીધેલો વિસ્તાર. એટલે તો ત્યાં આવી ગયો અને જંગલના પ્રાણીઓ પણ ત્યાં આવવા માંડ્યા. હા, જીવ ઉદાર, કોઈને ના નહીં પાડી કે આ મારી એકલાની જગ્યા છે, કોઈ અંદર આવતા નહીં. બધા પ્રાણીઓ જીવ બચાવવા માટે એરિયામાં આવ્યા. અને ધીરે ધીરે એ એરિયા જંગલના પ્રાણીથી એવો ભરી ગયો કે નીચે પગ મૂકવાની બી જગ્યા ના રહી. બધા પ્રાણીઓ ત્યાં આવી ગયા. હરણ, સિંહ, વાઘ, હાથીઓ, બધું ત્યાં આવી ગયું. સસલા, હરણા, બધું. અને બધા ત્યાં દબાઈને બેઠા છે. કોઈ નીચે સહેજ બી જગ્યા ના રહી. અને એવામાં હાથીને પગમાં ખંજવાળ આવી. હાથીને પગમાં ચેડ આવી એટલે એને પગ ઊંચો કર્યો. જેવો પગ ઊંચો કર્યો કે નાનું સસલું એ પગ નીચે જે જગ્યા હતી એમાં બેસી ગયું. હવે હાથી નીચે પગ મૂકવા જાય છે, પણ જુએ છે કે નીચે તો સસલું છે. હાથીનો જીવ દયામય છે, જીવ દયાવાળો છે. એ વિચાર કરે છે હું પગનું મૂકીશ, પગ નીચે મૂકીશ, આ સસલું મરી જશે. સસલાને મારવું કેવી રીતે? એટલે એ ત્યાં પોતાનો પગ નીચે મૂકતો નથી, પગ વાળીને રાખે છે. ખૂબ દુઃખ પડે છે એને, પછી સહન કરે છે. અને છેલ્લે 2 દિવસ થાય છે, બધી આગ ઓલવાઈ જાય છે, બધા પ્રાણીઓ ત્યાંથી જતા રહે છે. સસલું બી એ જગ્યા ખસેડી દે છે અને હાથી એ વખત પોતાનો પગ નીચે મૂકવા જાય છે. પણ આટલા દિવસથી પગ જે અધ્ધર રાખેલો છે એનો પગ બરાબર સીધો થતો નથી, પગ જકડી ગયેલો હોય છે. અને જેવો પગ મૂકવા જાય છે એનું બેલેન્સ રહેતું નથી અને હાથી પડી જાય છે. જેવો પડી જાય છે એવો હાથી મરી જાય છે. હાથી મરી અને જુઓ, શુભ કાર્ય જે કરીએ ને, જે કર્મ કરીએ એના પરિણામ બી શુભ મળે, અદ્ભુત મળે.
ખરાબ કાર્યના પરિણામ બી એ રીતે મળે, શુભ કાર્યના પરિણામ બી એ રીતે મળે. આથી મરી અને સીધો શ્રેણિક મહારાજાના ત્યાં મેઘકુમાર રીતે ઉત્પન્ન થાય છે. ક્યાં તિર્યન છે અને ક્યાં મેઘ દેશના રાજાનો પુત્ર, ક્યાં મનુષ્ય ભાવ અને કેવી સુખ સાહેબી, એની જે જીવ દયા કરી હતી. અને કેવું મરતી વખતે એને મનમાં બિલકુલ એવું ના થયું કે આ સસલો આવી ગયો અને મેં પગ નહીં મૂક્યો અને આવું મને થયું. એના મનમાં તો એ જ ભાવના હતી કે આ સસલો તો બચી ગયો મારાથી. અને એ ભાવના બિલકુલ ઉપસમ ભાવ જેને કહેવાય એ રીતે એનું મૃત્યુ થયેલું છે. અને આ બાજુ મેઘકુમાર, અને ભગવાન કહે છે કે હે મેઘકુમાર, હે તારો પગ 2.5 દિવસ એ જીવ બચાવવા માટે તે ઉભો રાખ્યો, અને આજે તારા સંથારા ઉપર મુનિ ભગવંતો જેવાનો પગ પડે છે અને તું સંયમ છોડવાની વાત કરે છે. મેઘકુમારની આંખમાં આંસુ છે, એની દ્રષ્ટિ ખુલી ગયેલી છે, એની આંખો મીચાય છે અને એને પોતાનો ભાવ દેખાય છે. જાતિ સ્મરણ જ્ઞાન મેઘકુમારને ત્યાં ત્યાં થાય છે. પોતે હાથીના સ્વરૂપમાં પોતાનો ભાવ દેખાય છે, પોતે સસલાને કેવી રીતે બચાવે છે એ દેખાય છે. મેઘકુમાર ભગવાનના ચરણોમાં પડી જાય છે કે ભગવાન, તમે મારો જીવનનો રથ સારથી બની અને આજે વાળ્યો છે. આજે આપણે નમુથુનમ સૂત્ર બોલીએ છીએ ને, એમાં બહુ સુંદર વાત આવે છે કે ભગવાન કેવા છે. ભગવાન કેવા છે એમાં અભય દયાણમ, ચક્ષુ દયાણમ, ધમ્મ દયાણમ, બોહી દયાણમ, ધમ્મ દયાણમ, ધમ દેશિયાણમ, ધમ નાયગાણમ, ધમ્મ સારહીણમ. ભગવાન આપણને અભય આપનારા છે, માર્ગ બતાવનારા છે, દ્રષ્ટિ આપવાવાળા છે, બોધિ સમજ આપવાવાળા છે, ધર્મ આપવાવાળા છે, ધર્મ દેવાવાળા છે, છતાં ધર્મના સારથી રૂપ છે. ભગવાન આપ ધર્મના સારથી રૂપ છે. મારા જીવનના રથને એ ભગવાન ધર્મ માર્ગે વાળ્યો. મેઘકુમાર ભગવાનના ચરણોમાં પડી જાય છે અને ભગવાન કહે છે કે હે ભગવાન, તમે મને આજથી પ્રતિજ્ઞા આપો કે મને કોઈ બી સાધુ પ્રત્યે ક્યારે ખેદ ના થાય. મારું જીવન સંયમમાં પુષ્કળ ભાવવાળું બને અને મારું સંયમ ઉત્તર પ્રગતિ વાળો બને. અને ત્યાંથી મેઘકુમાર સંયમ ધર્મમાં પાછા આવે છે, અદ્ભુત તપશ્ચર્યા કરે છે અને 12 વર્ષનું, માત્ર 12 વર્ષનું એનું સંયમ જીવન. અને ત્યાંથી અનુત્તર દેવમાં જાય છે અને ત્યાંથી એ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને મોક્ષે જશે. મેઘકુમારને આપણે વંદન કરીએ, એમના સંયમ જીવનને વંદન કરીએ, એમની ઉત્તમ પાત્રતાને વંદન કરીએ, એમની જીવ દયાને વર્ણન કરીએ. અને મેઘકુમાર કહે છે કે ભાઈ પૂરો ભવ છે, પૂરો ભવમાં જીવ તિર્યંચમાંથી મનુષ્ય થાય. આજે આપણે જે પૂરો ભવની વાત કરવી છે, આજે સુધર્મા સ્વામી આવવાના છે. ગંધર કોણ છે? 5મા ગણધર સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી એટલે આપણા પહેલા પટધર, જેનાથી આખું આપણી પટ્ટ પરંપરા ચાલી છે. એ મુખ્ય પટધર સુધર્મા સ્વામી. આપણે ચારનું ગણધર શીખી ગયા, બરાબર છે. સૌથી પહેલા ઇન્દ્રપુતિ. ઇન્દ્રપુતિને શેનો સંશય હતો? આત્મા નું અસ્તિત્વ છે કે નહીં. પછી અગ્નિપુતિ. અગ્નિપુતિને શેનો સંશય હતો? કર્મનું, કર્મ છે કે નહીં, કર્મનું અસ્તિત્વ છે કે નહીં. ત્રીજા વાયુભૂતિ. એમને શેનો સંશય હતો? કર્મ કે આ શરીર અને જીવ એક છે કે ભિન્ન છે, બરાબર છે. ચોથા વ્યક્તિને શેનો સંશય હતો? કે આ પંચભૂત ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહીં, કે બધા સ્વપ્નમય છે, આ બધું શૂન્ય છે, બરાબર છે. વ્યક્ત હતા. સુધર્મા સ્વામીને સંશય છે. સુધર્મા સ્વામીને શું સંશય છે?
સંશય એ રીતનો છે કે ભાઈ આ જે ઘઉં છે એ ઘઉં વાવીએ તો શું બને, શું ઉગે? ઘઉં વાવીએ તો શું ઉગે? એમાંથી ઘઉં જ ઉગે, બરાબર છે. ચોખા વાવીએ તો શું ઉગે? ચોખા, બરાબર છે. તો પછી આ કોઈ પુરુષ મરે તો શું પેદા થાય? પુરુષ જ પેદા થાય. સ્ત્રી મરે તો શું થાય? સ્ત્રી જ થાય. હરણ મરે તો શું થાય? કે હરણ જ થાય. બીજું થાય કેવી રીતે? હરણમાંથી પુરુષ કેવી રીતે થાય? હાથીમાંથી પુરુષ કેવી રીતે બને? કે આ શક્ય નથી. એટલે શું માનતા હતા કે જીવ ભવાંતરમાં જાય તો પોતાનું જે શરીર છે એ જ રૂપ થાય. કેમ કે ઘઉંમાંથી ઘઉં થાય, આંબાની ગુટલી વાવો તો આંબો જ બને. એટલે સ્ત્રીમાંથી સ્ત્રી બને, પુરુષમાંથી પુરુષ બને. સુંદર તર્ક છે ને સંકિત? કેવો તર્ક છે? બરાબર છે ના? બરોબર છે. એનો તર્ક જોરદાર છે. એ કે ભાઈ જેવું કાર્ય હોય, જેવું કારણ હોય એને અનુરૂપ જ કાર્ય થાય. આ બધી વાતો ભગવાન તમારી ખોટી છે. આ પૂર્વ ભાવમાં તો બીજો રૂપ લે, આ બધી વાતો કઈ માન્યામાં આવતી નથી. એટલે ભગવાન એને ઉત્તર આપે છે. ભગવાન કહે છે એ સુધર્મા, એટલે સુધર્મા સ્વામી આપણને ખબર છે, સુધર સ્વામી ત્યાંથી યજ્ઞ છોડીને આવેલા હોય છે પોતાના 500 શિષ્ય સાથે. ભગવાનના સમોસરણમાં આવે છે. ભગવાનના સમોસરણ જોતા જ પોતે અવાચક બની જાય છે કે આવું અદભુત સમોસરણ. અને એ જ વખતે ભગવાન એને નામથી બોલાય. એના મનનો સંશય કહે છે કે હે સુધર્મા, તારા મનમાં સંશય છે કે ભવાંતરમાં જે જીવ જે શરીર લઈને ગયો, છોડીને આવ્યો હોય એ શરીર ધારણ કરે. કારણ કે જેવું કારણ હોય એવું જ કાર્ય એને અનુરૂપ હોય. ભગવાન એને હવે જવાબ આપે છે કે ભગવાન કહે છે કાર્ય કારણ એ હંમેશા અનુરૂપ હોય, એક જ રૂપ વાળું હોય એવું હોતું નથી. દાખલા તરીકે અગ્નિમાંથી અગ્નિ પ્રકટાઈએ, એમાંથી ધુમાડો પેદા થાય તો અગ્નિનો રંગ કેવો હોય છે? અગ્નિનો રંગ લાલ હોય છે. ધુમાડો કેવા રંગનો હોય છે? કાળા રંગનો હોય. કે આવું હોતું નથી. ઘઉંમાંથી ઘઉં પેદા થાય, તારી વાત સાચી, પણ અગ્નિમાંથી ધુમાડો પેદા થાય. એટલે એકાંતે આવું જ બને એવું હોતું નથી. વાદળ કાળા હોય, એમાંથી પાણી કેવું હોય? નિર્મળ રંગ વગરનું હોય. ગાય ઘાસ ખાય, ઘાસ લીલા રંગનું હોય, ને દૂધ કેવા રંગનું હોય? સફેદ રંગનું હોય. બરાબર છે? બરાબર છે. આ બી આર્ગ્યુમેન્ટ છે ને. ભગવાન કહે છે કે ભાઈ હંમેશા એવું ના હોય કે ભાઈ ઘઉંમાંથી ઘઉં થાય એવી રીતે ઘાસમાંથી દૂધ બી થાય. આપણે ખોરાક જાત જાતના રંગોના લઈએ છે ને. ગુલાબ જાંબુ ખાઈએ, બાજરી રોટલો ખાઈએ, કે લીલા રંગનું શાક ખાઈએ, કે પછી દૂધ પીએ, એમાંથી 7 ધાતુઓ જે બને દરેકના રંગ અલગ અલગ હોય. બરાબર છે કે નહીં? એટલે ભગવાન કહે છે કે હે સૌધર્મ, જે તું હંમેશા એવું ના હોય કે જે કારણ હોય એને જ અનુરૂપ, એને જ રૂપ વાળું કાર્ય બને. એવું એકાંતિક હોય એવું બને ખરું, ના પણ બને. અને બીજી વાત કહે છે કે જ્યારે જીવ આ શરીર છોડી દે છે, પછી એ જીવ બીજા ભાવમાં જાય છે ત્યારે શરીરનો કોઈ અંશ બી લઈને જતો નથી. ત્યાં શરીર તો નાશ પામે છે. જે સ્ત્રી, ધારો કે સ્ત્રીનું શરીર છે, સ્ત્રીનું મૃત્યુ થયું, એ દેહનો એ ત્યાગ કરે છે. દેહનો ત્યાં નાશ પામી જાય છે, દેહને સળગાવી દેવામાં આવે છે. તો એ દેહ લઈને ભાવાંતરમાં જીવ બીજે જતો નથી. બરાબર કે નહીં? જીવ તો એ દેહ છોડીને જાય છે. તેથી એ દેહ જેવો બીજો દેહ બની શકે નહીં. બરોબર છે?
નીતિન, કોઈ પ્રશ્ન નથી ને અહીંયા? ના, બરોબર છે, લોજિક બરોબર છે. જે નહીં બરાબર બરાબર છે, છે. બરાબર છે ગુરુજી. હા, તો ભગવાન કહે છે તો તો આ જે દેહ છે એ છોડીને જાય છે, એનો દેહ લઈને જતો નથી, એટલે એને જ અનુરૂપ બીજો દેહ બને એ માનવાનું કારણ નથી. એનો અંશ પણ ત્યાં છોડી લઈને જતો નથી. એટલે હવે પૂછે છે સુધર્મા સ્વામી, તો પછી ભાવાંતરમાં દેહ કેવી રીતે બને છે? હવે જો આખી કર્મની આખી થિયરી ચાલુ થાય છે, જરા શાંતિથી સાંભળજો. ભગવાન સમજાવે છે કે જ્યારે જીવ આ શરીર છોડે છે અને બીજે જાય છે, ત્યારે તે શરીર પોતે પોતાના જે પૂર્વભાવમાં જે કાર્યો કરેલા છે એને આધારિત જે કર્મ બંધાય છે, જે કર્મ બંધાય છે એ કાર્બન પૂતગળોના વર્ગના સ્વરૂપ છે. એ કાર્બન શરીર લઈને એ જીવ બીજા ભાવમાં જાય છે. જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ત્યારે એ આત્મા બે શરીર લઈને જાય, એક કાર્બન શરીર અને એક તેજસ શરીર. બરોબર? તો જે આ કાર્બન વર્ગના છે એ કાર્બન વર્ગના શેની બને? એમાં શું હોય કે કાર્બન વર્ગણાઓ છે તે જુદી જુદી પ્રકૃતિમાં ડિવાઈડ થયેલી હોય. બરાબર છે? જ્યારે કર્મ બંધાય, જ્યારે જીવ જે કઈ કાર્ય કરે ત્યારે કર્મ બાંધે, કર્મ બાંધે એ 8 પ્રકૃતિમાં ડિવાઈડ થાય. બરાબર છે? બરાબર છે? કયું? તો પહેલા ભાઈ જ્ઞાનાવર્ણીય કર્મ, આ બધીમાં એ ડિવાઈડ થાય. જે રીતના કાર્બન વર્ગોના પૂતગલો છે એ 8માં, એમાં એવું હોય છે કે જે આયુષ્ય છે તે એક જ વખત બંધાય આખા જે ભાવમાં, અને બીજા 7 સમય સમય બંધાય. પણ એ 8 પ્રકૃતિમાં આ કર્મ વર્ગણાઓ 8 પ્રકૃતિમાં ડિવાઈડ થાય. તો 8 પ્રકૃતિઓ કઈ? તો કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, વેદનીય, નામકર્મ અને ગોત્રકર્મ. બરાબર છે? તો આ કાર્બન વર્ગણાઓ જે શરીરની સાથે જાય છે એ 8 પ્રકૃતિઓમાં, અને 8ના પાછા પેટા વિભાગ છે. અત્યારે બધા પેટા વિભાગ આપણે લેતા નથી, એ તો આખું કર્મશાસ્ત્રની વાત થઈ ગઈ. પણ જે પેટા વિભાગ છે દરેકના, ભાઈ જ્ઞાનાવર્ણીના 5 વિભાગ, પછી દર્શનાવર્ણીના 9 વિભાગ, એવી રીતે નામ કર્મના વિભાગો, એમ કરતા કરતા બધા વિભાગો છે. તો આ જે જીવ છે એ કાર્બન વર્ગના પૂતગલો પોતે જોડે લઈને જાય છે. એમાંથી જે શરીર બનાવે છે એ 5 પ્રકારના વિભાગોને પ્રકૃતિને આધારે શરીર બનાવે છે. ભગવાન સમજાવે છે. કોને સમજાવે છે? સૌધર્મા સ્વામીને. કે જીવ આ શરીર કેવી રીતે બને છે? તો ભાવાંતરમાં જે કાર્બન વર્ગણાઓ લઈને જાય છે એમાં સૌથી પહેલું આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ શું કરે? એ 4 પ્રકારના શરીર નું પ્રમાણ નક્કી કરે, એનો કાળ નક્કી કરે. કયા કયા 4 પ્રકારના શરીર? તો ભાઈ નરકાયુ, નરક, દેવ, મનુષ્ય અને તિર્યન છે. બરાબર છે? એટલે સૌથી પહેલું આયુષ્ય કર્મ જે તે ગતિની અંદર એનું આયુષ્ય કેટલા સમયનું છે આયુષ્ય નક્કી કરે. એટલે જે શરીર બને એનું આયુષ્ય કર્મ નક્કી કરે. પછી બીજું જાતિ કર્મ આવે. જાતિ શું નક્કી કરે? કે આ એકેન્દ્રિય છે, 2 ઇન્દ્રિય છે, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય કે પંચેન્દ્રિય નક્કી કરે. જીવ જે કાર્બન વર્ગના પૂતગળો છે એમાં આયુષ્ય કર્મ એનું આયુષ્ય નક્કી કરે બીજા ભાવનું, નરકાયુષ્ય એ રીતે નક્કી કરે. તો જાતિ કર્મ 5 ઇન્દ્રિયોમાંથી કઈ ઇન્દ્રિયોનું શરીર બનશે એ નક્કી કરે. બરાબર છે? પછી વેદ મોહનીય કર્મ હોય.
વેદ મોહનીય કર્મ શું નક્કી કરે કે આ સ્ત્રી બનશે, પુરુષ બનશે કે નપુંસક બનશે? આ ભગવાન એને સમજાવે છે કે જીવ બીજા ભવમાં જાય, બીજા ભવમાં જાય કે જે શરીર બને એ શરીર આ કાર્બન વર્ગોના આધારથી બને, એમનેમ ના બને. જો બિલકુલ સાયન્ટિફિક સાયન્સની રીતે ભગવાન સમજાઈ રહ્યા છે કે આ શરીર કેવી રીતે બને. બરાબર છે? તો જાતિ થઈ, પછી વેદ થયો, પુરુષ વેદ, શરીર થયું, અને ગતિ નામ કર્મ બાંધે. ગતિ નામ કર્મ શું નક્કી કરે કે એની દેવ ગતિ હોય, નરક ગતિ હોય, મનુષ્ય ગતિ હોય કે તિર્યજ ગતિ હોય. તો આ નક્કી કેવી રીતે થાય? તો પોતે જીવે પોતે જેવા કાર્ય કર્યા હોય, શુભ કાર્ય કર્યા હોય કે અશુભ કાર્ય કર્યા હોય, જો એને જીવ દયા પાડી હોય, સારા કાર્યો કર્યા હોય, તો એની દેવ ગતિ કે મનુષ્ય ગતિ નક્કી થાય. જો એને આખું જીવન પાપમય કર્યું હોય, તેની નરક ગતિ કે તિર્યંજ ગતિ નક્કી થાય. બરોબર છે? આપણે જે કાર્યો કરીએ એને અનુરૂપ કર્મ બંધાય, અને જે કર્મ બંધાય એને અનુરૂપ આપણી ગતિ નક્કી થાય, આપણું શરીર નક્કી થાય, આપણી ઇન્દ્રિય નક્કી થાય, અને આપણું આયુષ્ય નક્કી થાય. બરાબર છે? કોઈ પ્રશ્ન હોય તો પૂછો. જો સુધર્મા સ્વામીનો પ્રશ્ન બિલકુલ સામાન્ય છે, ડિટેલિંગ તમે જુઓ, ભગવાન એને કેટલું સૂક્ષ્મ રીતે સમજાવે છે. અંકલ, આ દરેક કર્મોનો જે પ્રકાર જે છે કે ગતિ આના કારણે થાય, સ્ત્રી પુરુષ આના કારણે થાય, નામ કર્મ તમને આના કારણે મળે, પણ કયા પ્રકારના કર્મોના કારણે આનું ઇફેક્ટ થાય એવું આપણામાં ડિસ્ક્રિપ્શન આવે કે ફોર ઇન્સ્ટન્સ કે આ ટાઈપનું કાર્ય કરે તો પુરુષનો જન્મ મળે, આ ટાઈપનું કરો તો સ્ત્રીનો જન્મ મળે, આ ટાઈપનું કરું તો? હા, દાખલા તરીકે તમને સમજાવો. આપણે મેઘકુમારનો દાખલો લઈએ. મેઘકુમારનો દાખલો, એ હાથી હતો. મેઘકુમાર શું હતો? હાથી હતો. હાથી, બરાબર છે. હવે એને જીવ દયા એવી ઉત્કૃષ્ટતા પાડી કે એને મનુષ્ય ભાવ મળ્યો અને પુરુષનો ભાવ. હવે સ્ત્રીનો ભાવ ક્યારે મળે? આપણે ત્યાં લખ્યું છે, આપણે છે ને કોઈ વખત કર્મની 158 જે પ્રકૃતિઓ છે, 158 છે ટોટલ, એના વિભાગો, દરેક પાછળ બંધ થાય. કયા પ્રકારનું તમે ક્રિયા કરો તો કેવા પ્રકારનો બંધ પડે, કેટલી ઇન્ટેન્સિટી વાળો પડે, કેવા રસ વાળો પડે, એ બધું આપણે એકદમ ડિટેલિંગ આપ્યું છે, એકદમ ડિટેલિંગ. તો અહીંયા મેઘકુમારે જીવ દયા કરી તેને મનુષ્ય પુરુષનો ભાવ મળ્યો. સ્ત્રીનો ભાવ ક્યારે મળે? માયા કરતા હોય. માયા, બરાબર ને? માયા તમે કરો તો ઈર્ષા કરો, માયા કરો તો બીજો ભાવ, તમે બીજા તો સારા કાર્ય કરો, માનો તમે માયા કરો સ્ત્રી મળે એવું નહીં, માયા કરો તિર્યંજમાં બીજા. સમજો, આ સાવ સાદું સીધું નથી. માયા, તમે ઘણા સારા કાર્ય કરો છો, એમાં માયા કરો છો. આપણે ત્યાં મલ્લીનાથનો ભાવ છે, તીર્થંકર છે. તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કર્યું છે, છતાં એમણે માયા કરી. માયા શું કરી? પોતે પોતાના મિત્રો હતા, પોતાના 7 મિત્રો બધા ધર્મિષ્ઠ હતા. પોતાના 7 મિત્રો પોતે બધા ધર્મિષ્ઠ હતા, પણ મલ્લીકુમાર એમના આગલા ભાવમાં એ બી બધા મિત્રો સાથે હતા. તો એ જે ધર્મ કરતા હતા ને એ છુપાઈ ન કરે, પોતાના મિત્રોને કહે નહીં. બધા કહી દે કે મેં આવું કર્યું તેવું કર્યું, પણ પોતે જે ધર્મ કરે, જે તપસ્યા કરી, છુપાઈ દીધી. છુપાઈ એટલે માયા કરી, કપટ કર્યું. કેમ કપટ કર્યું? મારા ભાઈબંધો હું સારો દેખાવ, સ્વાર્થની વૃત્તિ હતી. તો ઉત્તમ તપશ્ચર્યાથી સવી જીવ કરું શાસન રસી, એ ઉત્તમ ભાવનાથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. બીજા ભાવમાં તીર્થંકર નામ બાંધ્યું, પણ શું બન્યા? સ્ત્રી બન્યા. ચંડકોશી મુનિ હતા. શું હતા? મુનિ હતા ને.
પુરુષ હતા, મુનિ હતા, મુનિ ભગવંત હતા, ક્રોધ કર્યો, બીજા ભાવમાં પુરુષ તો બન્યા પણ વધારે ક્રોધી થયા અને એટલો ક્રોધ કર્યો કે ત્રીજા ભાવમાં તિર્યન છે, નાગ થઈ ગયા. તો તમે ક્રોધ કશા એવા પ્રકારનો કરો કે ક્રોધ જેવા તમને સમજાવો, બહુ સાદું એમ કે ભાઈ તમે બહુ ક્રોધ કરો તો જે ક્રોધી જીવ હોય એવા તમે થાવ. સાદું. ધારો કે ગાય છે તો ગાય કેવી હોય કે ગરીબ હોય, બરાબર હોય. ગાય અને સિંહ વચ્ચેનો ફરક કે તમે 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 ગભરાઈને રહો, ભય વાળા બનો અને બીજા કઈ કાર્ય કરે તો તમે તિર્યંચ બનો, આવા તિર્યંચ બનો. આ એક સાદો દાખલો એમ કે તમે કેવું કરો, જેવું કરો એવું પામો. બહુ સીધી સાદી વસ્તુ છે. એમાં આપણે 153 જે પ્રકૃતિ સમજાયેલી છે, આપણે કર્મ ધારો કે લેવું હોય તો એમાં એકવાર આખું લઈશું કયા બંધથી કેવું થાય ને કયા ઉદયથી કેવું થાય. આપણે ત્યાં બંધ અને ઉદય બંને ચાલે પેરેલલ. આ શું સમજવાનું, બરાબર છે. જેવું બાંધ્યું ઉદયમાં આવે અને જેવું ઉદયમાં આવે એવું આપણે જો કાર્ય કરે તેવું બંધ થાય. આખી આ પ્રક્રિયા છે, એક સાયકલ છે. એક સાયકલ છે કે ભાઈ તમે જેવું કાર્ય કર્યું એવું તમે કર્મ બાંધ્યું. હવે જેવું કર્મ બાંધ્યું, કર્મ ઉદયમાં આવ્યું એટલે તમે એવું કાર્ય કર્યું. હવે એવું કાર્ય કર્યું એટલે એવું બાંધ્યું. એટલે આખી આ પરંપરા અનંતકાળથી ચાલતી આવે છે, બરાબર છે. હવે ભગવાન શું કહે છે કે જીવ તારું કાર્ય આ પરંપરા એ વિશ્ય સર્કલ છે એને તોડવાનું છે, બરાબર છે. આ સંસારની પરંપરા મેઘકુમારે એની પરંપરા તોડીને પોતે મેઘકુમારે સંયમ લઈ અને આખી સંસારની પરંપરા તોડી. ઉદયમાં જે આવવાના હતા એની સામે એને મોરચો માંડ્યો. તો જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે શું કરવું એ તમારા હાથમાં છે. જીવનો કયા પ્રકારનો પુરુષાર્થ કરવો એ જીવના હાથમાં છે. કર્મને ડિપેન્ડન્ટ છે, પણ જીવ જો પોતાનો પુરુષાર્થ એવો કરે કે કર્મ ગમે તેવું કરવા જાય પણ જીવ પોતાનો પુરુષાર્થથી કર્મના ઉદય વખતે પોતાના ભાવ ઉત્તમ રાખે, આખી સાયકલ બદલાઈ જાય. એ વિશ્વ જે 20 ચક્રને બદલે અમૃત ચક્ર બની જાય. ને આપણે આ અમૃત ચક્ર બનાવવાનું છે. આપણું જે જીવન છે આપણે અમૃત ચક્ર બનાવવાનું છે. આપણા જીવનમાંથી આ બધા અશુભ કાર્યો કે જેને લીધે અશુભ કાર્યનો બંધ, આપણે સહેજ વિચાર આંખો મીચીએ અને આપણી જાતનો વિચાર કરીએ કે આપણે ખરેખર શું કરી રહ્યા છે. આપણને પ્રભવ આપણને કેવો જોઈએ છે, આપણને આ ધર્મ પાછું જોઈએ છે, આ શરીર પાછું જોઈએ છે, તો આપણે એ રીતની ક્રિયા કરવાની. અને આ બધું પાછું ન જોઈતું હોય, આપણે ફરીથી તિર્યંજ કે નારકીના ભાવમાં જવું હોય તો એ રીતની ક્રિયા કરવાની. સાદો સીધો હિસાબ છે. આ ગંધર વાત છે ને, આ સમજવાનું આપણે ખરેખર આ જ છે. ભગવાન એને સમજાવે છે કે સૌધર્મ આ ભવાંતરમાં દેહ જે બને છે એ આવા 5 પ્રકારના કર્મો આ દેહ બનાવવાનું નક્કી કરે છે. એટલે તું જે કહે છે કે જે કારણને અનુરૂપ ક્રિયા થાય, એમ અહીંયા જીવ જે પ્રકારના કર્મો બાંધે છે એને જ અનુરૂપ આ તારું બીજું શરીર બને છે. એટલે તારો જે કાર્યકારણનો જે સિદ્ધાંત છે એ પણ ટકી રહે છે. જો ભગવાન એને સમજાવે છે કે આ ભલે એકાંતિક નથી, આ રૂપ ભલે એકાંતિક નથી પણ કાર્ય કારણને રૂપ જ બને છે. પણ અહીંયા રૂપ, અહીંયા કાર્ય કારણ છે એ શરીર નથી, પણ કારમાન વર્ગણાના પૂતગળો જે કારમણ શરીર છે એ છે. આ સ્થૂળ શરીરથી બીજું શરીર બંધાતું નથી, પણ કારમણ શરીરથી બીજું શરીર બંધાય છે, બરાબર છે. તો હવે
સૌધર્મ પ્રશ્ન કરે છે કે ભાઈ આ વસ્તુ સમજાય છે સાહેબ, એ ભગવંત મને આ વસ્તુ સમજાય છે, તો મને એ સમજાવતું નથી કે આ જીવ, ધારો કે એક ચકલીનો જીવ છે, એ બીજા ભાવમાં આવું હાથી કે મનુષ્ય આવું વૈવિધ્ય વાળું શરીર કેવી રીતે ધારણ કરી શકે? એની પાસે એવું શું બન્યું કે એવા અનંત જીવો તો અનંતા છે, બરાબર છે, તો અનંતા જીવમાંથી આ જીવમાં જવું એવું કેવી રીતે થાય? એમ આ પ્રક્રિયા કેવી રીતે થાય મને હજુ સમજાતી નથી કે એક જ જીવ આવું જુદા જુદા રૂપો ધારણ કરી શકે, આ જગતમાં આવું વૈવિધ્ય વાળા રૂપો, આવું બધું કેવી રીતે શક્ય છે? એટલે ભગવાન કહે છે, ભગવાન કર્મ બંધનની વાત કરે છે સમજી કે આ જીવ જે કર્મ બાંધે છે એ 5 કારણોથી કર્મ બાંધે છે. કયા 5 કારણો? તો એક મિથ્યાત્વ, એક ખોટી માન્યતા. આપણા મનમાં ખોટી માન્યતા એ છે કે આ સાધનો જ આપણને સુખ આપે છે. આપણને સુખ શેમાં દેખાય છે? આપણને સુખ પૈસામાં દેખાય છે, આપણને સુખ આ શરીરમાં દેખાય છે, બરાબર કે નહીં? આપણને આપણું આખું જીવન સુખની પ્રાપ્તિ પાસે જાય છે, બરોબર છે? અને સુખની પ્રાપ્તિ પાસે આપણી ક્રિયા કઈ છે? કમાવાનું, શરીર સાચવવાનું, પરિવાર સાચવવાનું. આપણે આત્માના સાચવવાની ક્રિયા કેટલી કરીએ છીએ? એટલે આ ખોટી માન્યતા છે. હવે માન્યતાની વાત છે, આપણી શ્રદ્ધા ક્યાં છે? તો આપણું મિથ્યાત્વ. આ જીવને, દરેક જીવના મિથ્યાત્વ અલગ અલગ લેવલના હોય, બરાબર? દરેક જીવનું ભાઈ મારું મિથ્યાત્વનું જે લેવલ છે એ તમારા કરતા અલગ હોય. દરેક જીવના મિથ્યાત્વનું લેવલ, દરેક જીવનું વૈવિધ્ય વાળું હોય, અલગ અલગ હોય, બરાબર છે? એટલે જેમ મિથ્યાત્વ અલગ અલગ હોય એમ એનું કાર્મન વર્ગણાનું જે બંધા એ બી અલગ અલગ હોય, એના ભાવ અલગ અલગ હોય, બરાબર છે? જેવી રીતે મિથ્યાત્વ અલગ અલગ હોય એવી રીતે દરેક જીવના કસાય અલગ અલગ હોય. એ જીવનું વૃત્તિનું પ્રમાણ, નિયમનું પ્રમાણ બી અલગ અલગ હોય. એ જીવના મન વચન કાયથી કરેલા યોગ પણ અલગ અલગ હોય. એટલે દરેક જીવનું કર્મ બંધાવાનું બધું વૈવિધ્યપૂર્ણ, અલગ અલગ અનેક પ્રકારે હોય. અને આવા અનેક પ્રકારને લીધે જીવો, દરેક જીવ પોતાના કાર્બન વર્ગના પૂતગળો જે બાંધે છે તે બીજા જીવ કરતા જુદા જુદા હોય છે. એટલે દરેક જીવ જ્યારે જન્મે છે એ પોતે બીજા જીવ કરતા અલગ હોય છે, બરાબર છે? થોડું ઊંડું છે, પણ સુધર્મા સ્વામી દ્વારા ભગવાન આપણને આ રીતે સમજાવે છે કે ભાઈ દરેક જીવ કાર્બન વર્ગના પૂતગલો છે, અલગ અલગ છે, ને એ રીતે દરેક જીવ અલગ અલગ રીતે જન્મે છે, પોતાના કાર્યો અલગ અલગ હોય છે, બરોબર? આગળ વધુ. હવે આગલો પ્રશ્ન એનાથી અઘરો છે, બરાબર છે? બરોબર છે અંકલ. બરાબર. તો હવે સુધર્મા સ્વામી પ્રશ્ન કરે છે કે કાર્બન વર્ગના પૂતગલો આવું જુદું જુદું રૂપ લઈ કેવી રીતે શકે? જો આ બધા બિલકુલ ટેકનિકલ વાતો છે. જેવું વિજ્ઞાનની વાતો છે, વિજ્ઞાનની જેમ જ આ ભગવાન સમજાવે. એનો પ્રશ્ન બરાબર છે ને? ભાઈ તમે કહો છો બરાબર છે કે જીવ, આ બધી વાત બરાબર કે જીવે આવી રીતે વૈવિધ્ય કરો. હવે કાર્બન વર્ગના આવા જુદા રૂપો કેવી રીતે લઈ શકે? તો ભગવાન એને સમજાવે છે કે કાર્બન વર્ગણાઓ છે એ રૂપ રસ ગંધ વાળી હોય છે, બરાબર? પૂતગલ છે, પૂતગલનો રૂપ રસ ગંધ અને વર્ણ હોય. હવે એક લાકડું લઈએ આપણે, તો સુથાર એ લાકડામાંથી ખુરશી બનાવી શકે, ટેબલે બનાવી શકે, ફોટો ફ્રેમ બી બનાવી શકે, સોફા બનાવી શકે, ઘર પણ બનાવી શકે,
તો એક લાકડામાંથી કેટલી વસ્તુઓ બની શકે? અઢળક, જેટલી બનાવી હોય એટલી. બરોબર છે? બરોબર છે. તો એક જ પૂતગળ થયું લાકડું, એમાંથી કેટલી વસ્તુ બની? અસંખ્ય. હવે એક સુથાર તો એનાથી બીજી અસંખ્ય બનાવે, ત્રીજો સુથાર તો એનાથી જુદી બનાવે, તો કેટલી વસ્તુ બને? અનંત અનંત વસ્તુઓ બને, એનો કોઈ લિમિટ નથી. એક સોનું લઈએ તો સોનું, એ સોનામાંથી કેટલા ઘાટ કરી શકે? કોઈ લિમિટ ખરી? કોઈ લિમિટ દેખાય? તો કે આ જે પૂતગળ છે એ રૂપ રસ ગંધ વાળું છે, અને એનો ધર્મ સંયોજન અને વિભાજનનો છે. તો સંયોજન ને વિભાજનથી આ પૂતગળ અનંત અનંત રૂપ કરી શકે. એટલે તારા મનમાં જે દીધા છે કે આ આટલા બધા વૈવિધ્ય વાળા રૂપો આ કાર્બન વર્ગના પૂતગળમાંથી કેવી રીતે બન્યા, એ આવી રીતે બને છે. કાર્બન વર્ગના પૂતગળો જીવ જ્યારે બીજા ભૌમાં જાય, કાર્બન વર્ગના પૂતગળોથી જીવ ઔદારિક વર્ગના પૂતગળો ગ્રહણ કરે, અથવા તો વૈક્રિય વર્ગના. ધારો કે મનુષ્ય કે તિર્યંજ ભૂમાં હોય ત્યારે ઔદારિક વર્ગના પૂતગળો ગ્રહણ કરે, અને દેવ અને તિર્યંજ ભૂમાં હોય ત્યારે વૈક્રિય વર્ગના પૂતગળો ગ્રહણ કરે, અને એ રીતનું શરીર બનાવે. બરાબર છે? બહુ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે અંકલ, બહુ સરસ ડિટેલ છે એકદમ જ. હા, આ બધું છે ને, આપણે જેમ અંદર જતા જઈશું ને, મને કોઈ આ પ્રશ્ન થાય કે આટલું તો ડિટેલિંગ, જો આ ગંધર્વા છે ને બે પ્રશ્નમાં આપણે પતાવી દઈએ. મેં એને કીધું આ સમજાવ્યું, એક નાનકડો છેલ્લો પ્રશ્ન લે આજે ને આજે પતી જાય. મને મજા ન આવે. તમે જેમ ઊંડા જાઓ ને તેમ મજા આવે. સમુદ્રમાં મોતી જોઈતો હોય ને, સમુદ્રમાં ખૂબ ઊંડા જવું પડે. બરાબર કે નહીં? કોરોના વાયરસ ના હલાવો હોય બહુ ઊંડા જવું પડે કે નહીં? જો ઊંડા જઈએ ને તો જ આપણું કાર્ય થાય. આમ તેમ ઉપરથી લઈએ ને તો આપણે બધા એન્જિનિયરો છીએ, કોઈ ડોક્ટર છે, અહીંયા બધા ભણેલા ગણેલા છે. આપણે ભણ્યા કેમ ઊંડા ગયા ભણતરમાં? નાનો દીકરો હોય એકડો ભણે અને કે બાપા હવે એકડો પતી ગયું, હવે મારે આગળ બગડો ભણીને શું કરવું છે? તો શક્ય છે? એ ગણિત જાણી શકે? એને તો ગણિત, અંક ગણિત, બીજ ગણિત, પછી કયા લેપ્લાસ ટ્રાન્સફોર્મેશન બધું શીખવું પડે. એન્જિનિયર બનવું હોય મેટ્રિક્સ શીખવું પડે, બધું શીખવું પડે ને. તો ઊંડા તો જવું પડે. આપણે ત્યાં ઊંડા જઈએ છીએ તો અહીંયા ઊંડા કેમ ના જઈએ? બરાબર છે? આપણે ત્યાં ઊંડા જઈએ છીએ. સંસ્થાની દરેક વાતો સમજવા. આપણે ધંધો કરવો છે તો ધંધો ઉપર છલ્લો કરે કે કોઈ આપણને કહી દે કે હવે તું આ ધંધો ચાલુ કરે, બીજો ધંધો ચાલુ કરી દઈએ છીએ? ના. આપણે કેટલા ઊંડાણમાં જઈએ, કોણ કોણ કરે છે, કેવી રીતે કરે છે, એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ક્યાં જગ્યા લીધી, એની સાથે કેવા પ્રકારના માણસો જોઈએ, કયા પ્રકારનું ઇન્વેસ્ટ જોઈએ, આ પ્રોડક્ટ વેચાશે કે નહીં, એમાં કેટલું પાણી જોઈએ, કેટલો હવા જોઈએ, બધું એક એક વસ્તુ આપણે સ્ટડી કરીએ છીએ. તો આપણે અહીંયા આ રીતનું સ્ટડી આપણે અહીંયા કરવાની જરૂરી છે. આ સ્ટડી કરશું તો આપણા મનની અંદર આ વસ્તુ ઘૂસશે કે ભગવાને જે કીધેલું છે એ કેટલું બધું સાયન્ટિફિક છે, કેટલું બધું વૈજ્ઞાનિક છે, અને એથી આપણે એ રીતે પણ શ્રદ્ધા રાખીને અપનાવવા જેવું છે. સૌધર્મા સ્વામી જે પ્રશ્નો કરે છે ને એ આપણા માટે પ્રશ્નો કરે છે. ખરેખર મને થાય કે સૌધર્મા સ્વામીને તો બધું ખબર જ હતી, ભગવાને 2 વાક્ય કીધી ને એ તો દીક્ષા લઈ લીધી. પણ ના, આ બધા પ્રશ્નો આપણા માટે છે, આપણા જેવા બાળ જીવો માટે છે, કે તમે સમજો કે આ બધું બિલકુલ સાયન્ટિફિક છે. આમ તો સૌધર્માની વાતો કેટલી આમ એ લાગે, તુચ્છ લાગે, ભાઈ સ્ત્રીમાંથી કોઈ સ્ત્રી બની શકતી હશે? સૌ કેવું લાગે કે આવો તુચ્છ પ્રશ્ન, પણ જુઓ પ્રશ્નની જે ઊંડાણતા છે, ગંભીરતા છે, કેટલી બધી છે, રહસ્યમય છે.
સૌધર્મા સ્વામી ક્યાં ભગવાન સૌધર્મા સ્વામીને ભગવાનને ક્યાં લઈ જાય છે, કેવા પ્રશ્નો કરે છે ને કેવા સુંદર જવાબો છે. તો હવે પ્રશ્ન એ કરે છે, જુઓ હજુ પ્રશ્ન આગળ છે. આ પ્રશ્ન અહીંયા પત્યો નથી. શું કીધું કે ભાઈ આત્મા આ રીતના કર્મ બાંધે છે એટલે એનાથી આ પ્રકારનું શરીર બને. બરાબર છે. હવે એના માટે કાર્બન પૂતગળો છે એ પ્રકૃતિ વાળા છે કે એવું શરીર બનાવી શકે. બરાબર છે. બધું બરાબર કે ભાઈ અહીંયા તમારી પાસે લાકડું છે. બરાબર છે. તમારી પાસે લાકડા બનાવવાના ઓજારો બી છે. બરાબર છે. પણ આ બનાવે છે કોણ? આવું બને કેવી રીતે? ત્રીજો પ્રશ્ન. તો કે જે જીવ છે એ જ બનાવે છે આ શરીર. જીવ પોતે બાંધેલા જે કર્મો છે એને આધારિત ઔદારિક વર્ગના અને પૂતગળો કે વૈકલ્પિક પૂતગળો પોતે જાતે ગ્રહણ કરે છે અને પોતે જાતે એને રૂપ રસ ગંધ આપે છે. હવે સૌધર્મા સ્વામી પ્રશ્ન કરે છે. બહુ સુંદર પ્રશ્ન છે. આવા પ્રશ્નો આપણે બી કરવા જોઈએ. અજબ પ્રશ્ન છે. તમે જુઓ, એ કહે છે ભગવાન આ બધું માનવાની હું જરૂર, છોડી દો ને આ બધી વસ્તુ, કર્મ જ નથી. આવું શ્રીમદ માનો ને વાત પતી ગઈ. આવું ઊંડાણો કર્મનો વર્ગનો પૂતગળો આવે છે ને ગ્રહણ કરે છે ને આવું થાય છે તેવું થાય છે. કર્મ જ નથી માનો ને સ્વાભાવિક રીતે સ્ત્રીમાંથી સ્ત્રી બને છે, પુરુષમાંથી પુરુષ બને, ચકલીમાંથી ચકલી બને, વાત પતી ગઈ. એવું સૌધર્મા સ્વામી ભગવાનને કહે છે. એટલે એનું કહેવાનો અર્થ છે કે આ બધું સ્વાભાવિક જ બને, એમાં પાછળ એવું કાર્યકારણ કશું હોય નહીં. પોતે કાર્યકારણથી શરૂઆત કરે છે. હવે પોતે આર્ગ્યુમેન્ટ એવા કરે છે કે હવે કાર્યકારણ કશું છે જ નહીં, આ બધું સ્વાભાવિક જ બને છે. એવું તમે માનો તો આજે સાયન્સ એવું માને છે કે આ બધું સ્વાભાવિક જ બને છે, એમાં આવું કઈ હોતું નથી કાર્યકારણ ને આવું બધું. ભાઈ કર્મ વર્ગના પૂતગળો આયા અને એમાંથી આ શરીર બન્યું. આજનું વિજ્ઞાન તો આ સૌધર્મા કે જેવું જ માને છે. તો પછી ભગવાન એને પ્રશ્ન કરે છે. ભગવાન કહે છે, ભગવાન ઉત્તર આપે છે કે સૌધર્મા તારો પ્રશ્ન છે તો તું મને એવું કે પછી સ્ત્રી જ કેમ બને, આ ચકલી જ કેમ બની? આમ પ્રશ્ન થાય ને તો ભાઈ ચકલી જ કેમ બની? જો સ્વાભાવિક રીતે બનવું હોય આ ચકલી જ કેમ બની? એ બધા મનુષ્ય જ કેમ ના બન્યા? એવું સ્વાભાવિક કેવું કે ચકલી બને, સ્ત્રી બને, કોઈ ગરીબ બને, કોઈ ધનવાન બને? આવું કેમ? બરાબર છે ને પ્રશ્ન? ભગવાન શું કે છે કે તું એ કે આવું સ્વાભાવિક બને તો આવું તો પછી બધા જ મનુષ્યો બધા સુખી એમ કેમ ના બને? આવું કંટ્રોલ કરવા વાળું કોણ છે? આવું નિયમન કરવા વાળું કોણ છે? આવું નિયમન કેવી રીતે થાય છે? તું કે એની પાસે કોઈ કારણ નથી તો આવું જ કેમ થાય? કોઈ દુખી કેમ હોય? તો કોઈ કારણ તો હોવું જોઈએ ને. જગતની અંદર આખું વ્યવસ્થિત તંત્ર જે ચાલી રહ્યું છે તે કોઈ કારણ વગર શક્ય નથી. અને કારણ શું? તો કે જીવ જાતે કર્મ બાંધે છે. જે કર્મ બાંધે છે એ કર્મ વર્ગના પૂતગળો શરીર બનાવે છે. આ કારણ છે. આ કારણ ને કાર્યથી આખી વિશ્વની વ્યવસ્થા ચાલે છે. બરાબર છે? અને એટલું જ નહીં, બીજી વાત કરે છે કે જો આ શરીર જે બનેલું છે ને, આપણું જે શરીર બનેલું છે અત્યારે, એ શરીર બી બાળ શરીર છે, પછી યુવાન બને છે, પછી વૃદ્ધ બને છે. એટલે એ રીતે બી સંસ્થાની અંદર પ્રક્રિયા છે કે પૂતગળો પોતાનું સ્વરૂપ બદલતા જાય છે અને
આ જીવ વૃદ્ધ બનીને શરીર પણ છોડી દે છે. તો આ બધી જે વિશ્વમાં જે પ્રક્રિયા થઈ રહી છે એ બધાની પાછળ કારણ છે, અને કારણ એ કર્મબંધ છે. તો હવે છેલ્લે સુધર્મા સ્વામી પ્રશ્ન કરે છે. આ સુધર્મા સ્વામીનો છેલ્લો, અહીંયા કોઈને પ્રશ્ન પૂછવો હોય તો બધા પૂછી શકે છે. હવે છેલ્લો પ્રશ્ન છે સુધર્મા સ્વામીનો. છે કોઈ પ્રશ્ન? મીનાબેન, કેતનભાઈ, નીતિન? નથી, નતા પ્રશ્ન નથી. બધું બહુ જ સરસ સમય છે. ના બહુ ઊંડું છે, પણ સમજવાની આપણે શાંતિથી કોશિશ કરીએ. ઊંડાણ ખૂબ છે, સાચી વાત છે. હા, ઊંડાણ આપણે જાણીએ તો મજા આવે છે. હા, મજા, સાચી વાત છે. ઘણી બધી વસ્તુ છે, હજુ તો મેં આની ઘણી વસ્તુ લીધી નથી, તમે વિચાર કરજો. મેઘકુમારમાં અમુક ખબર હતું, અમુક ખબર જ નહોતી. હા, વાર્તા તો ઘણી, એટલે સ્ટોરી ઘણી સાંભળેલ, પણ અમુક ખબર જ નહોતી. એટલે બહુ આજે એકદમ ડિટેલમાં તમે ઘણું સમજાવ્યું. મેઘકુમારની વાર્તા તો, કથા તો બહુ જાણીતી છે, પણ કથા પાછળનું જે રહસ્ય છે એ અદ્ભુત છે. ભગવાન સારથી રૂપ છે. તમે જુઓ, આ નમુત્થણમ સૂત્ર બોલીએ આપણે તારે આ ભગવાનના બધા ગુણો આપણી સમક્ષ આવવા જોઈએ. નમુત્થણમ, ભગવાન, કેવા ભગવાનને નમન કરું છું. હરિહંતાણમ, ભગવાન બધા દુશ્મનોને જીતી લીધા છે. આઈ ગરાણમ, ભગવાન બધું જાતે બધું સમજવા વાળા. સ્વયં સંબુદ્ધાણમ, જાતે સમજવા વાળા છે. એમ કરતા કરતા ભગવાનના બધા ગુણો એમાં છે. એ ગુણો નમુત્થણમ સૂત્ર બોલે તારે એક પછી એક આપણી નજર સામે આવવા જોઈએ. તારે એ નમુત્થણમ સૂત્રનો ભાવ આપણી અંદર આવે. હવે છેલ્લો પ્રશ્ન છે સુધર્મા સ્વામીનો છેલ્લો પ્રશ્ન. એ કે છે, ભગવાનને કહે છે, જો ભગવાન તમારી બધી વાત સાચી હોય, બધી વાત સાચી મેં માની લીધી, તો વેદ વાક્યમાં લખ્યું છે કે પશુમાંથી પશુ બને અને મનુષ્યમાંથી મનુષ્ય બને. આ કેવી રીતે, મને સમજાવો. વેદ વાક્ય તો ખોટું નથી ને? ભગવાન વેદ વાક્યને ક્યારે ખોટું પાડતા નથી, તમે સમજો. ભગવાન કહે છે અહીંયા જે વેદ વાક્ય લખ્યું છે એનો અર્થ તું વિચાર. એ એવું કહે છે કે જે જીવ મનુષ્ય તરીકે જન્મ્યો છે, પણ પશુ તરીકે એનું જીવન છે. એનું જીવન કેવું છે? પશુ જેવું, બદતર જીવન. એને પોતાના વિષય વાસનામાં કશામાં એને ખામી નથી રાખી. એ બધા ભોગ ભોગવવામાં પશુનું જીવન જીવે છે. તો એ પશુનું જીવન જીવવા વાળો બીજા ભાવમાં પશુ બને. આ વેદ વાક્ય એવું કહે છે કે હે મનુષ્ય, જો તું પશુ જેવું જીવન જીવીશ તો તું પશુ બનીશ, અને તું મનુષ્ય જેવું જીવન જીવીશ તો તું શું બનીશ? ફરીથી મનુષ્ય બનીશ. એટલે વેદ વાક્ય એવું કહે છે, આ મનુષ્ય ભાવ તને જે મળ્યો છે, તું કેવી રીતે જીવ, એ કહેવા માટેનું આ વેદ વાક્ય છે. કે નહીં કે એવું સમજવાનું કે સ્ત્રીમાંથી સ્ત્રી જન્મે અને પુરુષમાંથી પુરુષ જન્મે. એ વાત નથી. વાત એવી છે કે આ ભાવમાં તમે કેવું જીવો છો, કેવા કર્મ કરો છો, એને આધારે તમારો બીજો ભાવ, પુનર્ભાવ એમાંથી નિર્માણ થાય છે. એટલે આ વખતનું આપણે કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. બરોબર છે? આવું સાંભળી અને સુધર્મા સ્વામી પોતાના 500 શિષ્યો સાથે ભગવાન પાસે સંયમ ગ્રહણ કરે છે. એ 5મા ગણધર છે. એમનું આયુષ્ય 100 વર્ષનું છે. સૌથી વધુ આયુષ્ય ધરાવતા છે. એટલે ભગવાને એમને પોતાની પાઠ પરંપરા સોંપી.
એટલે શું થયું કે જ્યારે જ્યારે બધા ગણધર તો કેવડી છે, એટલે જ્યારે જ્યારે જે ગણધર ભગવંત કાળ ધર્મ પામ્યા ત્યારે પોતાના બધા શિષ્યો સુધર્મા સ્વામીને સોંપતા ગયા. બરાબર છે? એટલે બધા સુધર્મા સ્વામીના શિષ્યો થઈ ગયા. એટલે 10 ગણધરના જે શિષ્યો છે છેલ્લે બધા સુધર્મા સ્વામીના શિષ્યો થઈ ગયા. અને એ રીતે આપણે ત્યાં સુધર્મા સ્વામીની પાઠ પરંપરા ચાલતી આવી છે. બરાબર છે? આ વસ્તુ સંકિતનો પ્રશ્ન હતો, થોડી સમજાયેલી બી હતી કે ભાઈ આ પાઠ પરંપરા આપણી આ રીતે આવેલી છે. જે કઈ બધા ગંધર્વ ભગવંતોએ પોતાના દ્વાસાંગી રચેલા 12 અંગની રચના દરેક ગંધર્વ ભગવંતોએ પોતાની ક્ષયક્ષમ પ્રમાણે બધા શ્રુત કેવડી સ્વરૂપ હતા બધાએ બનાવેલી, પણ છેલ્લે સુધર્મા સ્વામીએ બનાવેલી દ્વાસાંગી આપણી પાસે આવેલી છે. એ પરંપરા આપણી પાસે ચાલતી આવેલી છે. સુધર્મા સ્વામી પછી જંબુ સ્વામી આયા. જંબુ સ્વામીની વાત બી અનોખી છે, અદ્ભુત વાત છે. આપણે આ બધી વાત કોઈ વાર લઈએ તો આપણને બહુ આશ્ચર્ય થાય કે ધર્મ આપણી પાસે કેવી રીતે આવ્યો છે. આવતી વખતે ફરીથી મેં એક વિચાર કર્યો, એક સુંદર વાત છે, અકબર મહારાજાના વખતમાં બનેલી વાત છે, એના પછીની બહુ સુંદર વાત છે કે આપણા મુનિ ભગવંતો કેટલા ચારિત્રધારી, કેટલા ઉત્તમ છે. બહુ અજાણી વાત છે, બહુ જાણીતી વાત કરી, બીજો કઈ એક અજાણી અદ્ભુત વાત કરશું. બહુ સુંદર ઘટના છે, એટલી સુંદર ઘટના છે. રાજા મહારાજાઓ, એ વખતના રાજાઓ, આખા ભારતનું સલ્તનત રાજાઓ ખુશ થઈ જાય એવી વાત છે. અકબર પછીની, ચંપા સાળકિયાની વાત નથી, બરાબર છે? એના પછીની વાત છે, સાંભળજો. કોઈ પ્રશ્ન હોય તો કહો. અંકલ એક ક્વેશ્ચન હતો. હા. આપણે ભગવાનના નિર્વાણ વખતે સુધર્મા સ્વામીને કેવળ જ્ઞાન થઈ ગયું હતું કે ના, નતું થયું? નતું. એમને 42 વર્ષે કેવળ જ્ઞાન થાય છે. પછી થાય છે. 92 વર્ષે એમને કેવળ જ્ઞાન થાય છે. અને ભગવાન 30 એટલે 80 વર્ષે, સુધર્મા સ્વામી બંનેને આયુષ્ય સરખું છે. જ્યારે સુધર્મા સ્વામી સંયમ લીધો ત્યારે 50 વર્ષનું આયુષ્ય હતું અને ભગવાનનું 42 વર્ષનું હતું. ઓકે. ભગવાનનું 42 વર્ષ હતું. 30 વર્ષ ભગવાનને નિર્વાણ, એટલે 72 વર્ષે ભગવાન નિર્વાણ પામે છે અને 100 વર્ષ જીવે છે. એટલે ભગવાનના નિર્વાણ 42 વર્ષે, એટલે ભગવાન નિર્માણ પામવાના 12 વર્ષ પછી દીક્ષા એમને કેવળ જ્ઞાન થાય છે. એટલે ભગવાનના નિર્વાણ પછી ગૌતમ સ્વામીને તરત થઈ ગયું અને એમના પછી 12 વર્ષ રહીને સુધર્મા. હા હા. પણ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાની હોવા છતાંય પાઠ પરંપરા સુધર્મા સ્વામીની એ કેવળ જ્ઞાની નહીં હોવા છતાંય ચાલતી હતી. કારણ કે એ વખતે બીજા બધા કેવળ જ્ઞાનીઓ કાળ ધર્મ પામ્યા હતા. વાયુભૂતિ, અગ્નિભૂતિ બધા. તો એ ભલે કેવળ જ્ઞાની કાળ ધર્મ પામ્યા, પણ એમના શિષ્યો, એમની પાસે એમના કેવળી શિષ્યો બી સુધર્મા સ્વામી પાસે હતા. ઓ બાપરે, એવું હોઈ શકે અંકલ કે કોઈ ગુરુદેવના નીચે એમના શિષ્યો કેવળી હોય અને એમના ગુરુ હોય? એવું કઈ રીતે થઈ શકે? ગૌતમ સ્વામીને શું હતું? ગૌતમ સ્વામી જેને દીક્ષા આપતા હતા એ બધા થોડા સમયમાં કેવળી થઈ જતા હતા. અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન કેટલા વર્ષે પ્રાપ્ત થયું? 30 વર્ષે. તો ગૌતમ સ્વામી ગુરુ હોવા છતાં એમના શિષ્ય કેવળી હતા. એક વખત એવું બને છે, એ પ્રસંગ છે કે ગૌતમ સ્વામી પોતે દીક્ષા આપે છે અને એ બધા કેવળી થઈ જાય છે. ગૌતમ સ્વામીને ખબર નથી આ બધા કેવળી બન્યા છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ કરતા નથી. અને ભગવાનની પ્રસદામાં ગૌતમ સ્વામી તો ગણધર સ્વરૂપે ગણધરના પાટે બિરાજમાન છે, બીજા બધા શિષ્યો એમના કેવળી પ્રસદામાં જાય છે. ગૌતમ સ્વામીને આશ્ચર્ય થાય છે કે મારા શિષ્યો હમણાં દીક્ષા લીધી અને કેવળની પ્રસદામાં જાય છે. આ લોકોને ખ્યાલ નથી કે આ ભાઈ કેવળની પ્રસદા છે, ત્યાં ન બેસાય.
એમને તો સાધુની પ્રસાદામાં બેસવું જોઈએ, બરાબર ને? ધારો કે આપણે આખું વ્યવસ્થા કરેલી હોય મોટા મંડપમાં, અને કોઈ મોટા માણસ, બધા મોટામાં વીઆઈપી ની વ્યવસ્થા હોય, તો કોઈ વ્યક્તિ આવીને વીઆઈપી બેસી જાય તો આપણે ઉઠાડે, ભાઈ ભાઈ ઉઠ, આ તો વીઆઈપી છે, અહીંયા તારે ના બેસાય. કહીએ કે ના કહીએ? વીઆઈપી નું બોર્ડ માર્યું હોય અને કોઈ અજાણી વ્યક્તિ આવીને બેસી જાય શું કહીએ? ભાઈ વીઆઈપી છે તો અહીંથી ઉઠ. તારે ગણધર એ કેવડીને ત્યાંથી ઉઠાડવા જાય છે. ભગવાન જુએ છે, ભગવાન ગૌતમ સ્વામીને બોલાવે છે. બહુ બહુ સુંદર પ્રસંગ છે. ભગવાન ગૌતમ સ્વામીને કહે છે, હે ગૌતમ, તું કેવડીનું આસાધના નહીં કર. શું કહે છે? કેવડીની આસાધના નહીં કર. આ તો કેવડી ભગવંતો છે. ગૌતમ સ્વામીને બહુ દુઃખ થાય છે કે હું કેવડીની આસાધના કરતો હતો. એને બે પ્રકારના દુઃખ છે. એક તો એને પોતાના મનમાં તો આનંદ છે કે આ કેવડી થયા, પણ પોતાના માટે દુઃખ છે કે એક તો હું કેવડીની આસાધના કરું છું, અને બીજું કે હજુ સુધી મને કેવળ જ્ઞાન નહીં મળ્યું. એટલે ભગવાનની પાસે એ રડે છે, એ રડે છે ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામીની આંખોમાં આંસુ છે. ભગવાનને પૂછે છે કે ભગવાન, આ બધાને કેવળ જ્ઞાન ને મને કેવળ જ્ઞાન ક્યારે? પોતાનો જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી. તમે જુઓ આ મહાનુભાવો કેવા છે, આંખમાં આંસુ છે, ભગવાનના ચરણોમાં પડે છે, ભગવાન મને કેવળ જ્ઞાન ક્યારે? અને ભગવાન કહે છે, ગૌતમ સ્વામી તું ચિંતા ન કર. તારું આ શરીર ચરમ શરીરી છે, તું બી આ ભવે મોક્ષે જવાનો છે, અને તને પણ કેવળ જ્ઞાન ચોક્કસ થશે. ભગવાન એને એટલું કહે છે, તારા આ ભવમાં ચોક્કસ તને કેવળ જ્ઞાન થશે. પણ ક્યારે કેવળ જ્ઞાન થાય છે? ભગવાનની ગેરહાજરીમાં. ગૌતમ સ્વામીને ભગવાન પ્રત્યે એવો રાગ છે, એવો રાગ છે કે પોતે ક્યારેય કલ્પી શકતા નથી કે પોતાનું જીવન ભગવાન વગર હોય. 24 કલાક એના મનમાં ભગવાન છે. પોતે જે કઈ સંશય આવે તો ભગવાન. પોતે પોતાના સ્વરૂપનો, પોતાનો જ્ઞાનનો આખા જીવનમાં ક્યારે ઉપયોગ મૂક્યો નથી. અદ્ભુત ગૌતમ સ્વામીનું જીવન છે. આ વિચારા જેવું છે કે આપણે આપણા જ્ઞાનનો ક્યાંય ઉપયોગ ના મૂકીએ. જે કે તે ગુરુ, જે કે તે ગુરુ. આજે આપણે ત્યાં સંયમ જીવનમાં સૌથી મોટી વાત એ કરી છે કે તમે શું માનો છે અગત્યનું નથી. શિષ્ય તરીકે ધર્મ, ગુરુ તમને શું કહે છે એ આજ્ઞાનું પાલન એ પહેલો ધર્મ છે. તમારે આજે ઉપવાસ કરવો હોય ને ગુરુ કે આજે તું નૌકારસી કર, તો એ ગુરુએ જે કીધું નૌકારસી એ ધર્મમાં આગળ પડે, તમારો ઉપવાસ આગળ ન પડે. ગુરુ એવું કે તારે આ ભણવાનું નથી, આ ભણવાનું છે, તો તમારી બુદ્ધિનો ઉપયોગ એમાં ન કરાય. આ સંયમ જીવન છે. આ સંયમ જીવનની આખી આ પ્રણાલિકા છે. સંયમ જીવનમાં ગુરુ જ મુખ્ય છે, ગુરુ આજ્ઞા મુખ્ય છે, એવી રીતે પ્રભુ આજ્ઞા મુખ્ય છે. અને અહીંયા ગૌતમ સ્વામીના આંખમાં આંસુ છે. પૂછે છે ભગવાન મને કેવળ જ્ઞાન ક્યારે? ભગવાન કહે છે ગૌતમ સ્વામી તને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે, આ ભવમાં પ્રાપ્ત થશે. એવી રીતે ભગવાનના નિર્વાણ વખતે ગૌતમ સ્વામી એક વખત એવું કહે છે. શું કહે છે? અદ્ભુત છે. કદાચ આપણે એવો એક પ્રસંગ લઈશું ગૌતમ સ્વામીનો જે વિષાદ છે, વિષાદ યોગ કે છે એને. એ કહે છે પહેલા તો એવું કહે છે કે ભગવાન તમે જતા રહ્યા, મને કીધા વગર જતા રહ્યા. શું કહે છે?
હું ભગવાન ભગવાન કરું અને ભગવાન તમે મને કહેવાય ના રોકાયા કે હું જઉં છું. ગૌતમ સ્વામી ભગવાનને આપણે કહીએ પ ભણે છે. ગૌતમ સ્વામી પ ભણે ભગવાન રે, પ ભણે શબ્દ આપ્યો છે. એ ભગવાનને પ ભણતા હોય છે કે ભગવાન તમે આવા, ભગવાન તમે એવા, આખું જીવન મેં તમને સમર્પિત કર્યું, તમે આવા નીકળ્યા, એવું ભગવાનને કહે છે. એમ કરતા 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 એક વખત એવો આવે છે, એક વખત એવો આવે છે, વિચાર કરે છે કે ભગવાન તો નિસ્નેહી છે, ભગવાન વિતરાગ છે, રાગી તો હું છું. મને ભગવાન પ્રત્યે રાગ હતો, ભગવાનને ક્યારે મારા પ્રત્યે રાગ નતો. અને આ જગત જે રાગી હોય છે એના માટે સંસાર છે. સંસાર કોના માટે છે? જે રાગી છે એનો સંસાર છે, વિતરાગીનો તો સંસાર છે નહીં. અને આ વિચારણા કરતા કરતા ગૌતમ સ્વામી અને પોતાને ભગવાન પ્રત્યેનો રાગ, ઓહો વાહ, શેનું આ ગૌતમ સ્વામીના વિલાપનું ચિત્ર બનાવ્યું છે. ઓહો અદ્ભુત અદ્ભુત સંકેત અદ્ભુત. જો આ વાત ક્યાંથી આવી અને જો આપણી સામે ખરેખર તમને બધાને વંદન કરવા યોગ્ય છે. એક એક વસ્તુ કહું છું એ વસ્તુ નજર સામે હાજર થાય છે. વાહ, ગૌતમ સ્વામીનો વિલાપ આપણે એક શ્રવણ રૂપે એક વખત લઈશું. અદ્ભુત. મારી બેબી જયારે 11 વર્ષની હતી ને ત્યારે મારા ગામમાં સ્પર્ધા હતી, તો એને મુંબઈ થી કપડવંજ ગઈ, 24 કલાક એક ધારી બેસી અને બીજે દિવસે સવારે આપી દેવાનું હતું. એને 24 કલાક એક સાથે બેસીને ચિત્ર દોર્યું હતું એક જ દિવસમાં. ઓહો, ખૂબ સુંદર છે ખરેખર. તમે જે ગ્રુપમાં મૂકો ચૈતર, ખૂબ સુંદર ચિત્ર છે, અદ્ભુત ચિત્ર છે. અને આ વાત બી લખો કે અને આવી રીતે કરીને મૂક્યું છે 24 કલાક એક ધારું. જો આપણું સત્વ આપણને ક્યાં સુધી લઈ જાય છે જુઓ. ખરેખર આપણું સત્વ આપણે ફોરવવાની જરૂર છે આત્મામાં. બહુ સરસ. આપણે છે ને ખરેખર આપણી શક્તિઓને આપણે ઓળખી શકતા નથી. આ જો આ શક્તિ ક્યાં સુધી પહોંચી છે, મેઘકુમારની શક્તિ ક્યાં સુધી પહોંચી તમે જુઓ. નિર્મળ બની જઈએ તો શું થાય છે ને શક્તિશાળી બનીએ તો શું થાય છે. પછી અંકિતાએ ભાગ ના લીધો તો મહારાજ સાહેબ કે તારી બેને દોરી તો તે કેમ ભાગ નથી લીધો? તો પછી અંકિતાને કીધું કે હું તને બીજા 5-6 કલાક આપીશ, તું દોરી આય. તો એને પણ એક ચિત્ર દોરી છે, હું મારા ઘરે છે, હું લઈ આવીશ પછી. તો એનો વિષય નંબર આવ્યો પછી. જુઓ કેવો યોગાનું યોગ. વેરી ગુડ. આજે આમ વાત નીકળી, ખાલી વાત નીકળી કે ગૌતમ સ્વામીને ક્યારેક કેવું જ્ઞાન થયું તો પછી કે પહેલા, એમાંથી શું વાત નીકળી છે. કીધું કે દેરાસરમાં જલ્દી ચિત્ર લઈ આવો તમે કે છે. ખરેખર અભિનંદન મારામાંથી. કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અનુમોદના. આવા કાર્યોની આપણે બધાએ અનુમોદના કરતા જઈશું ને તો આપણે બી ભવિષ્યમાં આવા સુંદર કાર્યો આપણે હાથે બી થશે. આ વિશ્વનો નિયમ છે, જગતનો નિયમ છે. બહુ અનુમોદના બેન, બહુ અનુમોદના આપને. અનુમોદના. ખૂબ સરસ. એક બીજો ક્વેશ્ચન છે. હા, આને લગતો નથી. આપણે ચોમાસી ચૌદસ નું પ્રતિક્રમણ બપોર પછી કેટલા વાગ્યા પછી શરૂ કરાય? વહેલામાં વહેલું. જો આપણે છે ને વહેલા વહેલું તો તમે છે ને મધ્યાહન પછી કરી શકો, 1 વાગ્યા પછી. 1 વાગ્યા પછી. અચ્છા, હા. મેં 3 વાગે કર્યું તો મારા ઘરમાં તો કે 3 વાગે કરાય જ નહીં, 3:30 કરાય જ નહીં. મેં કહ્યું આજે હું પાછું પૂછી જઉં છું. મધ્યાહન પછી કરાય. આપણે ત્યાં નિયમ એવું છે કે તમે એના પછી તમારે પચખાણ લેવાનું હોય. તમે એમાં પચખાણ લો એટલે પાણીનો ત્યાગ થઈ જાય. તમે સમજો, બરોબર છે. ટેકનિકલ વસ્તુ આ છે. તમે પાણીનો ત્યાગ કરી લો એટલે પછી તમારે એ પછી પાણીનો ત્યાગ બીજી દિવસ સવાર સુધી રહે. હા, એ તો બરોબર છે, એ તો ખ્યાલ છે. બરાબર ને? એ તો અમે એકાસનું કર્યું એટલે તો સવાલ જ નથી. હા, બરોબર. એકાસના કર્યા પછી તમે એટલે આપણે ત્યાં છે ને વ્યવહારમાં અહીંયા બધે
બહુ સંખ્યા હોય છે કે જે બહેનોના નાના છોકરા હોય હા એ ઘરમાં કોઈ વહેલા રાખે, કરે એ શું ઘરમાં છોકરાને મૂકીને આવે, એના ઘરવાળા રાખે અને એ બહેનો પહેલા પ્રતિક્રમણ કરી 1:30 વાગ્યાનું, અને પછી એ બેન ઘેર જાય એટલે પોતાના બાળકોને રાખે એટલે 3:30 વાગ્યાનું પ્રતિક્રમણ બધા સમૂહમાં બીજા લોકો કરે. પણ પછી પ્રતિક્રમણ પછી એટલે ઘરનું કઈ જ કામ ન થાય, દોષ થાય ને? લાગે? ના ના, થાય ને? કેમ ના? હા, બધા કામો થાય ને. બધા એટલે કેવા? હા એટલે કઈ નહીં, આ તો ઘરના કેવા જરા જરા આપણે કઈ કામ હોય એટલે કરવું પડે ને, એમ બીજું હા કઈ કરો ને. હું તમને કહું એક સાદો દાખલો આપું કે ઘરમાં 28 કોઈએ કરીશ, 28 કોઈએ કરીશ, બીજે દિવસે એનું 28 નું પારણું છે, તો તમે પ્રતિક્રમણ આયા પછી 28 ની તૈયારી કરો કે ના કરો? હા કરીએ જ છે, બધું કરીએ છીએ. કરો, બધું કરો ને. શણગાર સજાવો, બધું કરો, પોતે જાતે શણગાર સજો, બધું કરો, બરાબર છે? બરાબર છે. વહેલા આવી ગયા હોય તો કશું બનાવો બી ખરા, બધી વસ્તુની તૈયારી એ કરો કે આગલી દિવસે ફટાફટ પારણું થાય. બધું શું એટલે ગઈકાલે મારે શું થયું, મારે તો 5:30 પ્રતિક્રમણ મેં કરી લીધું, મને લેટ મોડું થાય છે, પછી આમને તો જમવા આપવાનું હતું મારે, એટલે મેં કહ્યું હવે અમને જમવા અપાય કે નહીં, એટલે મને જરાક પ્રશ્ન થઈ ગયો. આપણે છે ને આવા પ્રેક્ટિકલ દાખલા સમજી લેવાના. હા હા એ તો બરોબર છે. આપણો ધર્મ છે ને બેન, આપણે સમજીએ, એકદમ પ્રેક્ટિકલ છે, બહુ વ્યવહારિક છે અને ઊંડાણ વાળો છે. જ્યાં ઊંડાણ હોય ને ત્યાં વ્યવહારતા હોય, જ્યાં ઊંડાણ ના હોય ને ત્યાં વ્યવહારતા જતું રહે. ત્યાં છે ને બરોબર તો જ્યાં જડતા હોય ને ત્યાં ઊંડાણતા ના હોય. બરોબર છે. જે સૂક્ષ્મ હોય ને તે જ વસ્તુ સમજી શકે કે આ છોડવા યોગ્ય છે ના નથી છોડવા યોગ્ય. તમે સૂક્ષ્મતામાં ના જાઓ તો તમે આ અપવાદ માર્ગને એ માર્ગ બંને સમજાય નહીં. કરી ના બરોબર છે. ઉન્માદ માર્ગ બંને સમજાય નહીં, રાજમાર્ગ. એટલે ઊંડાણમાં જે જાય એને તરત ખ્યાલ આવે કે આ છોડવા જેવું છે, આ નથી છોડવા જેવું, એ વિવેક બુદ્ધિ ત્યાં આવે. બરાબર છે? સરસ પ્રશ્ન, બહુ સરસ. ચૈતલ? હા બસ. कोई प्रश्न है? अंकल, प्रतिक्रमण करने के बाद में फिर पानी नहीं पीते क्या? फिर तिविहार का मतलब क्या है? मतलब प्रतिक्रमण के बाद में मतलब 3 आहार का त्याग। 3 आहार में पानी आ जाता है, समझो। हमारे वहां 4 प्रकार के आहार है। 24 आहार मतलब पानी भी बंद, पानी भी त्याग, 4 आहार का त्याग। खाना देखो, हमारे वहां 4 प्रकार का आहार माना जाता है। एक पेट भरने के लिए खाया वो, बराबर है, दूसरा पानी, तीसरा जो मुखवास जो खाते हैं वो, अच्छा, हाँ, और चौथा जो दवाई लेने के लिए जो खाते हैं वो। तो असनम पानम खाइमम साइमम, बराबर है। तो 24 आहार में 4 प्रकार के आहार के त्याग, 3 आहार में 3 प्रकार के आहार के त्याग, सिर्फ पानी अलाव। अच्छा, और द्वितीय आहार में 2 प्रकार के आहार के त्याग, पानी और दवा अलाव, पानी और मुखवास जो बोलते हैं वो अलाव। बराबर है? अच्छा। और एक अंकल, प्रतिक्रमण के बाद किसी का शरीर ऐसा हो कि दवाई लेने की जरूरत हो, आप दवाई भी ले सकते हैं। 2 आहार का पचखान लेना जरूरी है, उसमें 5 आहार का पचखान लेना या 24 आहार का पचखान लेना जरूरी नहीं। बराबर है? गुरुजी, हाँ, अगर उपवास, एकाशना, व्यासना कुछ है तो उसमें तो पाणहार का ही पचकान होता है ना? हाँ, हाँ, वो तो अलग अलग है। हाँ, वही मैं कह रहा हूँ। उपवास में तो आपने उपवास का पचखान ले लिया है, तो उसका उपवास में पचखान में तो 24 आहार आ ही गया है, उसमें तो 4 आहार का त्याग सूर्यास्त के बाद है। आप प्रतिक्रमण करो कि नहीं करो? नहीं, देखो, बिल्कुल बिल्कुल बराबर है। आप प्रतिक्रमण करो या नहीं करो, आपको 24 आहार ही करने का है। बिल्कुल 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 है। फिर उसमें दवाई की भी छूट नहीं है।
नहीं 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 है, बिल्कुल बिल्कुल बिल्कुल। अंकल, जब हम हाँ लोग सुबह जो नवकार्सी करते हैं तो हाँ ये नवकार्सी यूजुअली सुबह उठने के बाद में मैं लेती हूँ, तो ये सही कैसे होना चाहिए? मतलब रात में ही लेना चाहिए या सुबह उठ के हम ले सकते हैं नवकार्सी का पचकान? देखो, रात के लेने के लिए पचकान ये 24 पानहार, तिविहार, दुविहार है, बराबर है। अच्छा। रात का जो शाम का जो पचकान है ये नवकार्सी नहीं है। शाम का हाँ जो पचकान है ये दुविहार है, तिविहार है, 24 है, पानाहार है, वो है, बराबर है। हाँ हाँ नवकार्सी का पचकान सुबह का ही है। और सुबह का पचकान क्या है? नवकार्सी का पचकान क्या है कि मैं सूर्योदय के सूर्य 1 नमस्कार। मिनट के बाद मैं मुंह में पानी डालूंगा कि खाऊंगा, ऐसा है, हाँ बराबर है। ये पचकान राइट है, बराबर है। राइट। हाँ हाँ? तो आप हाँ सुबह में ले सकते हैं, लेकिन देखो सुबह में आप उठे, सूर्योदय हो गया है और 48 मिनट भी हो गया है, हाँ तो अभी नवकार्सी का पचकान लेने का मतलब नहीं है, करेक्ट। ओह, अभी आपको जो पचकान लेने का है तो पुरसी 60 पुरसी का लेना चाहिए। अच्छा, मतलब अगर नवकार्सी का समय नवकार्सी बीत क्या? गया है और अभी आपको पचकान लेने का है तो पुरसी या 60 पुरसी का पचकान लेना चाहिए। जो अभी अच्छा दौड़ प्रहर के बाद आप मुंह में पानी डाल सकते हैं, अच्छा, बराबर है। राइट राइट। और गुरुजी? सूर्योदय के एक समय के बाद में नवकार्सी आता है और 40 मिनट्स के बाद नवकार्सी के 2 समय के बाद में पोरसी आती है, राइट अंकल? दोपहर के बाद नहीं, देखो। एक नहीं, प्रहर, 2 एक प्रहर, प्रहर नहीं, 2 समय, 48 दो 48 समय। हाँ 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 हाँ, हाँ, 2 है ना? मुहूर्त, 2 मुहूर्त, हाँ हाँ 2 मुहूर्त के बाद में पोरसी आती है, राइट? बराबर है। और फिर हाँ। साड़ी पोरसी के लिए भी फिर और 2 और मुहूर्त। एक मुहूर्त। ओह अच्छा, ओके। ओके, मेरे को पर टाइमिंग गुरुजी, का पता नहीं। हाँ गुरुजी, गुरुजी मैं एक प्रश्न ये हाँ कह रही हाँ थी कि 60 हाँ पोरसी का जो पचकान अगर सूर्योदय के बाद अपन लेते हैं तो वो हम्म। उसका फल अपने को तभी उत्कृष्ट मिलेगा जब अपन ने नौकार्सी का पहले पचकान ले लिया है, क्योंकि अपने धर्म में सूर्योदय के पहले उठने को भी कहा है। तो अपने को सूर्य उगने के पहले एक बार नौकार्सी का पचकान ले लेते हैं तो फिर बाद में कोई भी अपन पचकान बड़ा बाद में ले सकते हैं। देखो देखो, जी मैं समझाऊं, जी ये बात है, जरा समझिए। हाँ तो भाई हमको नवकार्सी का पचकान लिया सुबह में, बाद में हमको उपवास करने का है, हम्म, तो क्या करेंगे? हाँ तो बाद में ले सकते हैं, ले सकते हाँ? हैं। हाँ, ले सकते हैं। तो हाँ, कुछ नवकार्सी पानी का भी नहीं पिया है, कुछ पानी नहीं हाँ, वापरा है तो, पानी नहीं कुछ भी लिया है वापरा नहीं है तो उसमें ऐसा है, समझो कि उपवास करने के लिए नवकार्सी का पचकान जरूरी है। हाँ? वो इसलिए जरूरी है कि वो फलदायक जब ही होता है जब नौकार्सी का एक बार आपने पचकान ले लिया है तो बाद में आप 12 बजे भी लो पानी पीने के पहले तो चलेगा उपवास का पचकान। જરૂરી નથી પણ वो बराबर है। मेरा कहने का मतलब समझो कि जी। अगर आपको 60 पुरसी करने का है, हाँ जी, सुबह में आपने सोच लिया कि मुझको 60 पुरसी करने का है, तो फिर नवकार्सी का पचकान लेने का जरूरत नहीं है। अच्छा अच्छा अच्छा, ठीक है। अगर आपको उपवास करने का है तो आप नवकार्सी का पचकान क्यों लेंगे? आप कोई मुझे उपवास पूछना का ही था। पचकान लेंगे, बराबर है। हाँ, उपवास का पचकान लेने के, नवकार्सी का पचकान लेंगे पानी पीने के लिए, बराबर है। अगर पानी पीने का ही 60 पुरसी में है तो आप नवकार्सी का पचकान क्यों लेंगे? तो आपको डाउनग्रेड क्यों करेंगे?
अगर आपको 60 पोर्सी का पचकान लेने का है, मतलब आज आपको पानी 12 बजे के बाद पीने का है, तो आप ऐसा पचकान क्यों लेंगे कि मैं 48 मिनट के बाद पानी पीऊंगा? वो आप नहीं लेंगे। लेकिन आपने लिया है नवकार्सी का पचकान, फिर आपके मन में आया कि अभी मुझको पानी अभी नहीं पीने का है, तो आप 60 पोर्सी का पचकान ले सकते हैं, उसमें कोई बराबर है। लेकिन ऐसा नहीं कि नवकार्सी का पचकान लिया, लेना ही पड़ता है तभी ज्यादा भाव, ज्यादा उसका परिणाम मिलता है, ऐसा नहीं है। वो दोनों इंडिपेंडेंट है। ओके ओके ओके, ठीक है। અને આપણે એટલે આપણે 60 પોર્સી કે પોર્સી એટલે એ ટાઈમ થી પહેલા 15 મિનિટ કે અડધો કલાક પહેલા લઈએ તો ચાલે ને? ચાલે ચાલે, કોઈ બી પચખાણ એના સમય પહેલા લો એ પચખાણ ચાલે। अंकल કારણ કે આપણે પચખાણી લઈ છે કે ભાઈ આ સમય પછી હું લઈશ, આ વાપરીશ, એ સમય હજુ આવ્યો નથી, બરાબર છે? अंकल बहुत बार हम लोग आयम्बिल करते हैं और हम लोग को पचकान नहीं होता है, तो बस आयम्बिल करने से पहले हम पचकान लेते हैं, वो ठीक है अंकल? हाँ, आप में से आम्बेल का है तो आम्बेल लेने के, आम्बेल के खाने के पहले ही पचकान लिया, वो ऐसा क्वेश्चन है ना आपका? हाँ हाँ हाँ, तो वो बिल्कुल बराबर है। अच्छा, आपको अगर नहीं तो आपको आम्बेल का जो फल मिलना है वो नहीं मिलेगा। मैं समझाऊं, अगर आपने, आप सूर्योदय के बाद उठे, सूर्योदय के 48 मिनट के बाद आप उठ गए और आपने अभी है ना सूर्योदय में उठे, आपने नवकार्सी का पचखान नहीं लिया, नवकार्सी का पचखान नहीं लिया, लेकिन आपने पानी 48 मिनट के बाद आपने लिया, पिया, बराबर है? तो आपने ऐसे जो नवकार्सी का नियम है उसका पालन किया, लेकिन आपने पचखान नहीं था, तो क्या आपको उसका लाभ मिलेगा? नहीं आपको मिलेगा। लाभ नहीं मिलेगा नवकार्सी का, क्योंकि आपने वो पचखान नहीं लिया है, आपने मन से वो धारणा नहीं की है कि मैं सूर्योदय के 48 मिनट के बाद पानी पीऊंगा। इसी तरह आम्बेल का आपने पचखान नहीं लिया और आम्बेल का आपने भोजन किया, उसने आपने प्रतिज्ञा नहीं की, तो आम्बेल का भोजन के जो रस का त्याग का जो आपका जो लाभ मिलना चाहिए वो आपको नहीं मिलेगा। अंकल इसीलिए जरूरी है कि आम्बेल का खाने के पहले आम्बेल का पचखान लेना, तभी उसका लाभ मिलता है। और एक और चीज अंकल, जो हम लोग आम्बिल फिर एकासना या उपवास भी करते हैं राइट, तो शाम में वो पानाहार के पचकान का मुझे ध्यान नहीं, मतलब वो जब हम लाइक उपवास या एकासना का पूरा पचकान लेते हैं तो उसमें पूरे टाइम का अगले दिन तलक का पचकान नहीं आता है, शाम में पानाहार का पचकान लेना ही पड़ता है। પારણાવ્રત मतलब फिर से ચૈતન કઈ ખ્યાલ આવે છે? હા, એવું કહે છે કે આપણે એકાસનું કે એવું કશું કર્યું હોય તો સાંજે પાણાહારનું પચકાણ કેમ લેવાનું, કે એની જરૂર છે પાણાહાર? એ તો ખાલી તે પ્રતિક્રમણ માટે જ છે, પ્રતિક્રમણમાં કોઈ પચકાણ આવશ્યક છે ને, એટલે પ્રતિક્રમણમાં બોલે છે, બાકી પ્રતિક્રમણ ના કરે તો પાણાહાર લેવાની જરૂર નથી। ઓકે, ના પણ પ્રતિક્રમણ ન કરીએ ને ચૈતનભાઈ, પાણી આપણે છેલ્લું, હેલો, આપણે પ્રતિક્રમણ ન કરીએ ને તો પણ છેલ્લું પાણી પીએ એટલે પાણાનું તો પચકાણ આપણે જનરલી પારણાનું પચકાણ જો હું તમને સમજાવું, એમાં પારણાની તો છૂટ છે જ, તમે પાણીની છૂટ ઉપવાસ કે બધામાં પાણીની છૂટ આપણે રાખેલો એકાસના બેસના આંબેલમાં, બરાબર છે? એટલે છેલ્લું જ્યારે પાણી વાપરી લઈએ એટલે આપણા વ્યવહારમાં પારણાનું પચકાણ લેવાનું એવી આપણે ત્યાં પરંપરા છે જ। મતલબ નથી। ઓકે, પ્રતિક્રમણ કરો કે ના કરો અંકલ, પણ છેલ્લે જ્યારે 24 પતી જાય લેવું જ પડે, પતી જાય હા, એટલે પછી આપણે પારણાનું પચકાણ લઈ લેવાનું। ઓકે, પંકજભાઈ, આપણે પેલા બેનનું ક્વેશ્ચન હતું કે આપણે આંબેલનું પચકાણ લઈએ, જે ક્વેશ્ચન હતો, આઈ થિંક મને એવું લાગે છે એમનો ક્વેશ્ચન એ હતો કે સવારે ઉઠ્યા પછી મેં કોઈ પચકાણ લીધું નથી,
પછી આંબેલ કરવાના સમયે ઈચ્છા થઈ ગઈ કે આંબેલ કરવું છે, તો આંબેલનું પચકાણ લઈને હું આંબેલ કરું તો ચાલે કે પછી સવારે વહેલું ચાલે ને. પડે? આંબેલ કરતા પહેલા આંબેલનું પચકાણ લેવાનું. તમે 1 મિનિટ પહેલા લો તોય ચાલે. ઓકે ઓકે, વાંધો નહીં. એટલે એવું કઈ કોઈ નથી બી કે પચકાણ એ જે પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ પહેલા લઈએ તો ચાલે. સાદી સીધી વસ્તુ છે. નવકારશનો સમય આવતા પહેલા નવકારશનું પચકાણ લો તો ચાલે. આંબેલનું વાપરતા પહેલા આંબેલનું તમે પચકાણ લીધો એ ચાલે. ઓકે ઓકે, ફાઇન ફાઇન. બરાબર છે. અને આપણે રાઈટ પ્રતિક્રમણ કરતા હોઈએ સવારે, એટલે તમારું જે પચકાણનો ટાઈમ પહેલા આવી જાય, એટલે આપણે પચકાણ આવી ગયું તમારું, પણ તમારું જે રાઈટ પ્રતિક્રમણ થોડો 7:15 પછી પણ, એટલે એના પછી પણ ચાલ્યું તો ચાલશે ને? એટલે પચકાણનો ટાઈમ પહેલા આવી જાય છે એના પહેલા. આવી જાય છે ને. એટલે રાય પ્રતિક્રમણ પતવાનું એ સૂર્યોદય પછી સુધી ચાલે છે તો ચાલશે? 7 એટલે નવકાશી પછી આવે છે મારું, પતે છે રાય હા, પ્રતિક્રમણ. નવકારશના સમય પહેલા આવી ગયો ને. અને તમે જુઓ કે નવકારશના સમય પછી તમે નવકારશનું પચકાણ ના લઈ શકો રાય પ્રતિક્રમણમાં. ના ના, બરાબર છે. એટલે હું છે ને બેસું છું, પણ મારું પચકાણ પહેલા આવી જાય છે 6:45, અને 7:15 આપણે અહીંયા અમારું નવકાશી આવે છે તો ચાલે ને? એમ પૂછું છું. હા, એ તો ચાલે જ ને. ચાલે ને? એટલે પ્રતિક્રમણ પછી પતે તો ચાલે ને? એટલે આમ પ્રતિક્રમણ પછી પતવાનો સમય, તમે જ્યારે પચકાણ લીધું એ સમય નવકારશી પહેલા નો હતો કે નહીં એટલું જોવાનું. હા હા, એ જ. તમે પ્રતિક્રમણ તમારું લાંબુ ચાલ્યું, ધારો કે કોઈએ સ્તવન 50 ગાથાનું સ્તવન બોલ્યો, તમે પ્રેક્ટિકલ વિચાર કરો કે ભાઈ તમે શત્રુંજયનું 50 ગાથાનું સ્તવન તમે બોલ્યા, એમાં 1 કલાક જતો રહ્યો તો શું? તો પચકાણ તો પહેલા લઈ લીધેલું છે, બરાબર ને? પ્રતિક્રમણ પતવા સાથે પચકાણના સમય સાથે પચકાણના સંબંધ છે, બરાબર છે કેતનભાઈ? બરાબર છે? હા, બરાબર. ઓકે ઓકે, થેન્ક યુ. આ બિલકુલ છે ને ટેકનિકલ વસ્તુ. આપણે તો નોર્મલ સવારે જ નક્કી કરી દઈએ કે આજે શું કરવું છે. હા, ખરેખર સવારે નક્કી કરી દો સારું છે કે ભાઈ આજે જ આંબેલ થશે, નહીં તો તમારે આંબેલ કરવું બહુ મુશ્કેલ પડશે. તમે બપોર સુધી ભૂખ્યા નહીં રહી શકો. તમે ધારો કે આ પ્રશ્ન છે, પ્રેક્ટિકલી શું થાય કે ભાઈ તમે આંબેલનું પચકાણ લીધું નથી, બરાબર છે, અને તમે કશું વાપરવાનું ચાલુ કરી દો, પાણી વાપરી લીધું, એક તો તમે પચકાણ નથી લીધું, તો ભાઈ આંબેલનું પચકાણ કેવી રીતે લેવાય? ના લેવાય. હા, હો તમે વાપરી જ લો, એટલે પછી તો પચકાણ તમે વાપરતા પહેલા કશું મોઢામાં નાખતા પહેલા આંબેલનું પચકાણ લેવું પડે. હેલો, સાંભળો પંકજ, નવકાશીનું પચકાણ લેવું હોય તો એ સૂર્યોદય પહેલા ના લેવું જોઈએ? બરાબર છે, સૂર્યોદય પહેલા જ લેવું જોઈએ તો જ 48 મિનિટ. પણ કોઈ કારણ પહેલા ના લેવાય, નવકારથી 48 મિનિટ સુધી આવી નથી તો લેવાય. ના ના, સાંભળો, હું પ્રતિક્રમણ પછી કરવા બેસું અને એમાં હું પચકાણ લઉં તો ચાલે? સૂર્યોદય પછી જો સમય થઈ ગયો હોય તો ના ચાલે. ના ચાલે ને? હા, એટલે સૂર્યોદય પહેલા પચકાણ લેવું જરૂરી છે નવકારશી? ના ના, સૂર્ય નહીં, નવકારશીનો સમય ના થયો હોય તો ચાલે, નવકારશીનો સમય થઈ ગયો હોય તો ના ચાલે. સૂર્યોદય પહેલા કયું છે? સૂર્યોદય પહેલા વાંચ્યું છે મેં. સૂર્યોદય પહેલા લેવું પડે, જોઈએ. સૂર્યોદય પહેલા લેવું પડે. હા, ચોક્કસ. પચકાણ ભાષામાં આવ્યું છે ગુરુજી. સવારે ઉઠો એટલે નવકારશીનું પચકાણ લઈ લેવાનું. ધારો કે તમે અને પછી પ્રતિક્રમણ કરવા બેસવાનું, નવકારશીનો ટાઈમ થાય પછી એને પાડવાનું. હા, પણ પહેલેથી પચકાણ તો લઈ લેવું પડે 6 વાગ્યા પહેલા. લઈ લેવું ધારો કે સૂર્યોદય. હા, સાંભળો પંકજભાઈ, હા, કોઈ બી પચકાણ તેના 48 મિનિટ પહેલા લેવું પડે ને? પોરસીનું લેવું હોય તો પોરસીના ટાઈમના 48 મિનિટ પહેલા લેવું પડે ને? એ હું જોઉં, એ વાત કરું, એ મને ખ્યાલ નથી. આ પ્રશ્ન સારો છે, આવતી વખત જયારે આ પ્રશ્નનું આપણે એનું વિચારણા કરશું.
હા, આનું ગુરુજી, આ સમાધાન પચકાણ કરવા જેવું ભાષ્યમાં છે. આવે છે એની ડિટેલ, એટલે આપણે પછી વાત કરશું. પચકાણ ભાષ્યમાં બહુ ડિટેલ આવે છે એની. ઓકે, હાજી. બરાબર. પ્રણામ. હા, એ 48 મિનિટ વાળો પોઈન્ટ જરા સારો લાગે છે. હા. આપણે આવતી વખતે એની વાત કરશું. ઓકે, જી 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 ગુરુજી જી. પ્રણામ. આવજો. પ્રણામ. અંકલ જય જીનેન્દ્ર, બધાને હેપી પ્રણામ, ગુરુ બધાને પ્રણામ. પૂર્ણિમા. જય જીનેન્દ્ર. જય જય એક નૌકાર મનમાં. મેં ખાલી એક